એક જરા પણ હાર્યા વિના, મુશ્કેલી વિના આપણા દિવ્યાંગ બાળકો માટે, એ લોકોને આત્મનિર્ભર બનાવવા માટે કે જે અતુલભાઈ દાદાનો ગોલ છે એ આપણે એના માટે પ્રયત્ન કરતા રહીશું. એના માટેનું એક આજે અવેરનેસ માટે આ ગીત સાંભળ્યા અને હવે એનો અમલ કરીશું. અત્યારે આપણે બેઠા છીએ એક અંધજન મંડળ, એક NGO છે. એના જનરલ સેક્રેટરી શ્રી ભૂષણભાઈ પૂનાની સર આપણને માર્ગદર્શન આપશે. સૌપ્રથમ હું તેમના વિશે પરિચય આપું છું કે 40 વર્ષથી અંધજન મંડળ અને દિવ્યાંગો સાથે સંકળાઈને પૂનાની સર સેવા કરી રહ્યા છે. તેઓ કર્મ, ઉદારતા અને સંઘર્ષનું અમૂલ્ય વ્યક્તિત્વ છે. આપણે સર્વે ઘણા નસીબદાર છીએ કે પૂનાની સરની અને જિજ્ઞાબેનની સહાયતાથી આ હોલમાં આપણો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. પૂનાની સર વિશે વાત કરીએ તો બાળપણથી જ ભણવામાં હોશિયાર અને સ્કોલરશિપ મેળવીને તેઓ ખૂબ આગળ વધ્યા. તેઓ સ્ટેટ લેવલે ટેબલ ટેનિસ ચેમ્પિયન પણ હતા. હવે એમને એકેડેમિક લાઈનમાં ડૉક્ટર બનવું હતું, પરંતુ થોડા માર્કને લીધે સીટ ના મળી. તેથી તેમણે ડેરી પાલન કોર્સ એમાં એડમિશન લઈ અને એમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા. પણ એમને લાગ્યું કે આ અભ્યાસ એમને માટે યોગ્ય નથી. તેમણે MBA માટે IIMSમાં પ્રયત્ન કર્યો અને તેમની પસંદગી થઈ અને તેમણે ત્યાં MBA પૂરું કર્યું. ત્યાં ગ્રામ્ય વિસ્તારની અશાંતિ વિશે એમણે અભ્યાસ કર્યો અને પંજાબના ઇન્ટિરિયર ગામ છે સિમડેગા, ત્યાં IIMના નેજા હેઠળ ગ્રામ્ય વિકાસ યોજનાઓમાં ખૂબ કામ કર્યું છે. હવે MBA થયા પછી તેમણે સ્કૂલ ફોર બ્લાઇન્ડમાં જોડાવાનો નિર્ણય લીધો અને 1979માં આ અંધજન મંડળના 80 કે 90 સ્ટાફના વાળી નાની સંસ્થા હતી, જેમાં અને લાભાર્થી 200 કે 30 લાભાર્થી હતા. ત્યારબાદ પૂનાની સરે આ સંસ્થાનું કામ સંભાળી સંસ્થાની પ્રગતિ કરી અને આ સંસ્થાને ઘણા ઉપરના સ્ટેજ ઉપર લઈ ગયા છે, જેને કારણે દેશ વિદેશમાં આપણી આ સંસ્થાને લોકો જાણતા રહ્યા છે. પૂનાની સરનું મુખ્ય કાર્ય સંસ્થાની પ્રગતિ અને સંસ્થાને વધુને વધુ કાર્યક્ષમ બને તે માટેની છે. આ કામ સંસ્થાએ બધિર અને વધારે અપંગતા એટલે કે મલ્ટી ડિસેબિલિટી હોય એ લોકો માટે એક નવી યોજનાઓ શરૂ કરી છે. અને આ કામ કરવા માટે પૂનાની સરને કુટુંબીજનોનો સાથ સહકાર મળ્યો અને તેઓ તેને લીધે આ સંસ્થા માટે વધુને વધુ સમય આપી શક્યા છે. આગળ કહેવું જોઈએ કે સાહેબ સવારે 9:30 વાગ્યાથી રાતના 8:30 સુધી કામ કરી રહ્યા છે. એ તો છે જ, સાથે સાથે રવિવારે પણ પોતાનો ટાઈમ ફાળવીને સંસ્થાને વિકાસ માટે કામ કરી રહ્યા છે. હાલમાં અંધજન મંડળ એ ભારતનું અપંગતા અને દિવ્યાંગ બાળકોની સંસ્થાવાળું સૌથી મોટું NGO છે અને અપંગ માનવ મંડળ દ્વારા 2.6 લાખ લોકોને તથા 2800 જેટલી નોન પ્રોફિટ સંસ્થાઓને મદદ કરી છે, જેની અસર 15 લાખ લોકોના માણસ પર થઈ છે. આ સંસ્થાનું આટલું સરસ કામ કરી રહ્યું છે, જેનું શ્રેય પૂનાની સરને જાય છે. આપણે એમને જોઈએ તો પૂનાની સરને જુદા જુદા એવોર્ડ મળેલા છે. એક છે સરોજિની ત્રિલોકનાથ એવોર્ડ, જેમાં બ્લાઇન્ડ માણસો માટે એમણે જે કામ કર્યું છે એમની સિદ્ધિ બિરદાવવા માટે એવોર્ડ આપેલો છે. ત્યારબાદ લક્ષ્મીપદ સિંધાનિયા એવોર્ડ. આ એવોર્ડ IIM લખનઉ દ્વારા નેશનલ લીડરશિપ માટે તેમને આપેલો છે.
ત્યારબાદ એમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રોહતક દ્વારા એમને એક્ઝેમ્પલરી એટલે એનું ઉદાહરણ સમાજ સેવાનું એક ઉદાહરણ માટે એવોર્ડ આપવામાં આવે છે. પછી ન્યૂ દિલ્હીમાં હેલન કેલર એવોર્ડ એ ક્ષતિગ્રસ્ત લોકોને નોકરીમાં બઢતી માટે સાહેબે જે પ્રયત્ન કર્યા છે તે માટે હેલન કેલર એવોર્ડ મળેલો છે. અચ્છા, પુનાની સરને આવા બીજા 12 પ્રશંસનીય એવોર્ડ મળેલા છે, જેનું બહુ લિસ્ટ મોટું છે. આપણે સમયની મર્યાદાના લીધે સાહેબના એ માટે બિરદાવીએ છીએ. હવે એમને બીજા ફિલ્ડમાં પરિષદો, એમણે અત્યાર સુધી જુદી જુદી રાજ્ય, દેશ અને પ્રદેશમાં 236 જેટલા સેમિનારમાં ભાગ લીધો છે અને જેનો વિષય રોજગાર, શિક્ષણ, દિવ્યાંગો અને તેમનું પુનર્વસન છે. સાથે સાથે એમણે એટલી મહેનત કરી અને દેશ પ્રદેશની પરિષદોમાં 218 જેટલા પેપર્સ રજૂ કર્યા છે. એ એમનું ઇન્ટેન્શન ફક્ત અને ફક્ત દિવ્યાંગો અને એમનું પુનર્વસન રહેલું છે. સાથે સાથે તેઓશ્રીના 83 લેખો 83 લેખો દેશ અને પરદેશની જર્નલ અને પુસ્તકોમાં પ્રકાશિત કર્યા છે, જેનો આધાર શિક્ષણ સમુદાય, પુનર્વસન અને દ્રષ્ટિક્ષતિ બ્લાઇન્ડ માણસો માટેની માર્ગદર્શિકા એમને તૈયાર કરેલી છે. આવી રીતે જુદા જુદા કાર્યો કરેલા છે. હવે આ અંધજન મંડળમાં ક્ષતિઓ અને અવરોધોને પાર જઈને દિવ્યાંગોને તાલીમ અપાય છે. ડૉક્ટર પુનાની સર કહે છે કે આ એક તાલીમ કેન્દ્ર છે જે દિવ્યાંગોને ગૌરવ અને માન અપાવે છે. આનો હેતુ બમણો છે. એક તો મન, આંખ અને હાથનો સમન્વય થાય છે અને આવા લોકોને આત્મનિર્ભર બનાવી અને જીવનમાં સેટ થાય છે. પુનાની સર વિશે બીજું ઘણું લખી શકાય એવું છે. તેમનું જીવન કર્તવ્ય, માનવતા અને આદર્શ નિષ્ઠાનું એક પ્રતીક છે, જે આપણા સર્વ માટે પ્રેરણારૂપ છે. માટે આપણે બિરદાવીએ પુનાની સરને, ખૂબ ખૂબ અભિનંદન આપીએ. ભગવાન ઈશ્વર એમને વધુને વધુ શક્તિ આપે. હવે હું રિક્વેસ્ટ કરીશ પુનાની સરને આપણને માર્ગદર્શન આપે. હા, સંભળાય. માઇક વગેરે કરી લઈએ. અને ગુજરાતી ફાઇન છે ને? હા. મને ગુજરાતી નહીં આવડતી હોય તો આપણે વધારે આવડે છે? હિન્દીમાં બોલીએ. Actually, સાહેબ આપણે બહુ ખાણ આપી દીધી. એવી ખાણ ના આપવાની. ખાણ તો બાળકો છે કે જે સંઘર્ષ કરી રહ્યા છે. આપણું સંઘર્ષ, એના સંઘર્ષ આપણે જે સંઘર્ષ છે એ આપણને પ્રેરણા આપે છે. TCS નો જોબ કરેલું સંઘર્ષ છે, પ્રેરણા આપે છે. આમનું સંઘર્ષ છે, આમનું સંઘર્ષ છે. એના જે સંઘર્ષ છે એ વધારે બિરદાવાને પાત્ર છે. આપણે તો એક મેઇન સ્ટ્રીમમાં આગળ વધી ગયા અને લોકોને મેઇન સ્ટ્રીમ આવવા માટે જે સંઘર્ષ કરવું પડે તમને થોડા એક્ઝામ્પલ આપીશ. પછી આપણે સ્કીમો પર જઈશું. 5 એક્ઝામ્પલ છે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ અમારા એક પ્રિય પાત્ર છે શર્લી સામતાલી. કોઈ ઓળખે છે ને? કોઈ અમદાવાદના કોઈ નથી ઓળખતા. આ એક બહુ આઉટસ્ટેન્ડિંગ વ્યક્તિ છે. આપ જુઓ તો એની જે હાલત હતી આપને સિવિયર ડિસેબિલિટી કહી શકાય અને વ્હીલચેર જ વાપરવી પડે. અને એ ક્લાસિકલ એક્ઝામ્પલ ઓફ સેરેબ્રલ પોલ્સી, જ્યાં નેક મસલ્સ, શોલ્ડર મસલ બધું અફેક્ટેડ હોય. એના ફાધર હાઈકોર્ટ વાળા અને એને નાનપણથી એ સંઘર્ષ કરતા હતા. એવું લાગે છે કે એ IT
આઈટીમાં જોબ કરતા હતા. કેવી રીતે પહોંચ્યો આપણે વાત કરીશ. પણ કે ના, મારે તો લખવું છે, મારે તો સમાજ સામે મારી મનની વાતો કરવી છે, મારે મારા ઉદ્ગાર, મારા થોટ્સ લોકો સુધી પહોંચાડવા છે. એક મલ્ટીનેશનલ કંપનીની જોબ છોડીને એને લખવાનું ચાલુ કર્યું. મેં સામકામીને શર્લીને નાનપણથી જોયા છે, બહુ સંઘર્ષ કરી રહ્યા હતા. એ જમાનામાં કાયદા બી નહીં હતું અને એને જ્યારે 10મું ધોરણ પાસ કર્યા, સમજે 11મું 12મું ક્યાંથી કરે? બહુ ઓછા સ્કૂલ તૈયાર હતા. મને જણાવતા કોઈ સંકોચ નથી કે એને નેશનલ ઓપન સ્કૂલિંગમાં જવું પડ્યા. મેઇન સ્ટ્રીમ છોડીને NIOSમાં ગયા. ત્યાંથી 11મું પાસ કર્યું, 12મું પાસ કર્યું. પછી એને જોશ આવી ગયા. જ્યાં અહીંયા બાળકો છે એની ઉંમરના હતા, એ કે ના, અત્યારે મારે જીવન આગળ વધવું છે. મિત્રો, પહેલી વાર એને સંઘર્ષ કરીને BBA નો કોર્સ કર્યા, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. પછી MBA કર્યા. પહેલા વ્યક્તિ હતા કે જેને રેગ્યુલર સીટ પર એડમિશન મેળવીને MBA કર્યા અને પછી અમેરિકામાં ભણવા માટે ગયા. हमारी संस्था સાથે થોડા ટાઈમ એને જોબ કરી હતી. એ અમારે એક CBR પ્રોજેક્ટ છે, માનવીય સોફ્ટવેર યોજના. એમના એ રિપોર્ટ્સ તૈયાર કરતા હતા, અપડેટ તૈયાર કરતા હતા. નેક્સ્ટ એને જો ને એને બચપનનું ડ્રીમ હતું, તો એને બધાએ ખ્વાબ રાખવાનું છે, બધાને ખ્વાબ આપવાનું છે, એક એમ રાખવાનું છે, એમ રાખીને ચાલવાનું છે. એ કહે છે કે મને નાનપણથી હતું કે મારે MBA કરવું છે, મારે બિઝનેસ મેનેજમેન્ટ કરવું છે. એ કરવા માટે કેટલી મહેનત કરવી પડી અમે એને સાક્ષી છીએ. જ્યારે એને BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ લીધું, લોકોને બહુ નવાઈ લાગી કે આ કેવી રીતે આવશે, કેવી રીતે ભણશે, કેવી રીતે એક્ઝામ પાસ કરશે, કેવી રીતે પરીક્ષા આપશે. એને બધું મેનેજ કર્યું, ટેકનોલોજીથી, હિંમતથી, ઇક્વિપમેન્ટથી અને બહુ સારા માર્ક્સથી એ પાસ થયા. અને એને સ્ટેટ અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા. એક સ્ટેજ પર કહે છે કે મારે મારી ટેલેન્ટને વેસ્ટ નથી કરવું, મારે ફક્ત બીજા માટે કામ કરીને મારી જે ટેલેન્ટ છે એ હું ઉપયોગ કરવા માંગુ છું સમાજ માટે, વ્યક્તિઓ માટે. એમાં આજે બહુ સરસ લખે છે અને એની જે લેખ છે ઘણા પબ્લિકેશનમાં આવે છે. અને હું માનું છું કે આપણે જોરદાર તાળીઓથી શર્લીને આવી અલગ નથી. ગુલભાઈ ટેકરા પાસે 5 બંગલામાં જે ગવર્મેન્ટના વસાહત છે એમાં રહેતા હતા અને એના પૂરા ક્રેડિટ એની મધરને જાય છે. એની મધર જોબ કરતા હતા, પણ જોબની સાથે સાથે એ શર્લીને પ્રેરણા આપે, બધે લઈ જાય, પ્રોત્સાહન આપે, એને મદદ કરે, એને લેસન વાંચી આપે, એને બધું કરી આપે. અને આપણને બહુ ગર્વ થાય છે કે જે એક બહુ આઉટસ્ટેન્ડિંગ કોલેજ છે, મોન્ટે અમુજા કોલેજ ઓફ બિઝનેસ, એક બહુ પ્રેસ્ટિજિયસ કોલેજ છે. શર્લી સ્ટડીડ ઇન ધેટ કોલેજ. આ કોલેજના અને ગ્રેજ્યુએશન ફોટોગ્રાફ છે. આપણને ગર્વ થાય છે કે ગુલભાઈ ટેકરાના પ્રોઝમાંથી એક સિવિયર ચાઇલ્ડ વિથ સેરેબ્રલ પોલ્સી ઊભા થઈને અમેરિકાની યુનિવર્સિટીમાં પોસ્ટ ડિગ્રી મેળવે છે. નક્કી શક્ય તો છે. કેવી રીતે ત્યાં પહોંચીએ એ આપણે સંઘર્ષ કરવાનું છે. પણ શર્લી આપણા માટે નેક્સ્ટ એક એક્ઝામ્પલ છે. અને પાછળની સ્માઇલ જુઓ, તમને લાગે છે કે જીવનમાં કોઈ દુઃખ છે? She is as smiling as anybody else. એને મોઢા પર મુસ્કાન જુઓ, કોન્ફિડન્સ જુઓ. બીજો કેસ છે, માલિક છે. એ નામ સાંભળ્યા છે? કોઈ નામ સાંભળ્યા હોય? માલિક મુંબઈ નથી, કોલકાતામાં જન્મ્યા હતા. આ એક બીજા એક્ઝામ્પલ છે જેને હું ઘણી વાર મળ્યા છું. એની મધર અને લોકો સાથે કામ કરતા હતા.
અડાપ્ટ નામની સંસ્થા છે રેગ્યુલેશનમાં, અને બહુ સારી સંસ્થા છે. અને આપ કલ્પના કરો કે જીતુ અલુ મારા ફીલ્ડના એક બહુ જાણીતા વર્કર છે, અલુ ઘણા પ્રોજેક્ટ સાથે કામ કર્યા છે. એને સ્પેશિયલ એના માટે સ્કૂલ બનાવ્યા. મારા બધા વાલીઓને વિનંતી કરવી છે આની દીકરી આગળ વધે અને દીકરીની સાથે સાથે એવા બીજા વ્યક્તિઓ બાળકોને પ્રેરણા મળે તેને સ્પેશિયલ સ્કૂલ શરૂ કર્યા. અને માલીને એમાં પહેલા આ સ્કૂલમાં ભણાવ્યા, પછી રેગ્યુલર સ્કૂલમાં ભણાવ્યા, પછી યુકે મોકલ્યા. યુકેથી એ બહુ દેરાલુ સ્કૂલ યુકેમાં બહુ ફેમસ છે, થોમસ દેરાલુ, ત્યાં ભણીને આવ્યા. અને she is the founder and chairperson of ADAPT, Rights Group. ADAPT સંસ્થા છે મુંબઈમાં, એના જે રાઇટ્સ ગ્રુપ છે એની ચેરપર્સન છે. અને એને હમણાં સુધી ઘણી પુસ્તકો લખી છે. એમાંથી જે બહુ ફિંગર બહુ બુક છે, વન લિટલ ફિંગર, અને એક આંગળીની બુક લખી, 2 વર્ષ લાગ્યા. તો બુકને નામ આપ્યા વન લિટલ ફિંગર. જે અવેલેબલ છે, વાંચવા જેવી છે. આ પૂરી બુક આને માલિનીએ પોતે લખી છે. હજુ બધા સાક્ષી છું, જ્યારે અમે જતા હતા એ પૂરા ટાઈમ એના સ્ટુડિયોમાં બેસીને ધીરે ધીરે એક ફિંગરથી આમ આમ કરીને કમ્પ્યુટર પર લખ્યા કરે. એ પછી ઘણી બુક્સ લખી છે. અને અગત્યની વાત કે આને એના માટે એઝ એ રોલ મોડલ, એઝ એ પ્રેરણા મૂર્તિ એને પ્રેસિડેન્ટ નેશનલ એવોર્ડ મળ્યા છે. માલિની પોતે તો આગળ વધ્યા, પણ એની લેખનથી, એની લેખન શક્તિથી એને ઘણાને પ્રેરણા આપી છે, અત્યારે આપી રહ્યા છે. અને આપણને ગર્વ થાય છે કે આટલી સુંદર માલિની, જે કોઈ કલ્પના કરી હોત કે આ સ્કૂલ બી પાસ કરશે, એ યુકેમાં જઈને ભણી આવે છે અને બધે કરે છે, અને પાછા ઇન્ડિયા આવીને કહે છે ના, મારે મારા જેવા બીજા ભાઈ બહેનો માટે કામ કરવું છે, પ્રેરણા આપવી છે, એડવોકેસી કરવી છે. ધેટ ઇઝ વોટ ઇઝ પોસિબલ. આ શક્ય છે. આટલું કરવું અશક્ય નથી, કેમ કે આપણી સામે છે. તમે આજે જઈને એને મળી શકો છો, તમે એને જોઈ શકો છો કે માલિની કેવી રીતે સંઘર્ષ કરે છે, પર સંઘર્ષ કરીને નેક્સ્ટ અચીવ કરે છે. મિત્રો કે છે it's not a CP, but it's very similar condition, and the bones are affected and he's bound in a wheelchair. हमारा वो प्रिय पात्र છે. અમે એક સંસ્થા ચલાવીએ છીએ, વોઇસ ઓફ સ્પેશલી એબલ્ડ પીપલ, વોસએપ. આપના નામ લખી લો, એનું કારણ છે વોસએપ, વોઇસ ઓફ સ્પેશલી એબલ્ડ પીપલ. એના હેડક્વાર્ટર અમેરિકામાં છે. પ્રણવ દેસાઈ અમદાવાદના એના સંસ્થાપક છે. અને હું આપને માટે કહું છું, એક જ એવી એપ છે VOSAP, કે જે એપમાં ભારતમાં કઈ બિલ્ડિંગ એક્સેસિબલ છે, કઈ બિલ્ડિંગ એક્સેસિબલ નથી, એના બધી ડિટેલ આવી જાય છે. તમે પોતે અપલોડ કરી શકો છો. તમને કોઈ બિલ્ડિંગ દેખાય એક્સેસિબલ નથી, માનો કે જઈને કંઈ જવાનું હોય, આ બિલ્ડિંગમાં જઈને શકતો હોય, તો ફોટો અપલોડ કરી શકે છે. જો હું બિલ્ડિંગમાં આવ્યા છું પણ બિલ્ડિંગ મારા માટે એક્સેસિબલ નથી, તો પૂરે વર્લ્ડને ખબર પડે કે આ બિલ્ડિંગ છે, પબ્લિક બિલ્ડિંગ છે, પણ એક્સેસિબલ નથી. અથવા એક્સેસિબલ હોય તો અપલોડ કરી શકે છે. જો હું આવ્યા છું અને હું અંદર જઈ શકું છું, ટોયલેટમાં જઈ શકું છું, બધું કરી શકું છું, કારણ કે બીજાને ખબર પડે કે બહાર જવું હોય કે જવાનું કે નહીં જવાનું, અથવા શું કરવાનું. પૂરી વેબસાઇટ છે. અને જે સ્પર્શ છે, આપણને ગર્વ થાય છે કે ગુજરાતી છે, અમેરિકામાં જન્મ્યા છે, જન્મથી વ્હીલચેરમાં છે. એ વ્હીલચેર લોકો નથી થઈ શકતા, એને ઉચકીને તમારે બીજે બેસાડવું પડે. અને જે બહુ રેર ડિસીઝ ઓસ્ટેયોજેનેસિસ ઇન્ફેક્શન, આપને ખબર હશે, યોર એરિયા. આ ડિસીઝથી એના બધા પૂરા લોઅર પોર્શન ઇઝ ટોટલી ઇનકેપેબલ ઓફ ફંક્શનિંગ. એ છતાં આપ કલ્પના કરો કે આ વ્યક્તિ with such severe disability is a singer, is a songwriter, is a speaker, અને ઇન્ટરનેશનલ લેવલ પર સ્પીચીસ આપે છે.
મેં પોતે એની સ્પીચીસ સાંભળી છે, એને માસ્ટર ઓફ સેરેમની કરતા જોયા છે. આપણને ગર્વ થાય છે કે આપણે એક ગુજરાતી વિશ્વ કક્ષાએ વ્હીલચેરમાં બેસીને બીજાને પ્રેરણા આપે છે, ગીતો લખે છે, ગીતો ગાય છે, માસ્ટર ઓફ સેરેમની કરે છે. અને જ્યારે ઇન્ડિયામાં આવ્યા હતા એને મીડિયા કવરેજ બહુ જબરદસ્ત મળ્યું હતું. અને એ brittle bone disorder છે, which is very which has the same symptoms as CP but only lower limbs. અને આ એક આપણા માટે, ગુજરાત માટે, આ સમાજ માટે, દેશ માટે, વિશ્વ માટે પ્રેરણા મૂર્તિ છે. એક નાનકડા વ્યક્તિ વ્હીલચેરમાં, it's 1.5 feet only, it's very short, અને વ્હીલચેરમાં હોય છે. તે છતાં જ્યારે બોલવા લાગે છે ને, જ્યારે એની સ્પીચ આપે છે ને, આપણે એની જે વિડંબના છે, એની વિકલાંગતાને ભૂલી જઈએ છીએ. એને અવાજથી આપણને લાગે કે આ માણસમાં કેટલી પાવર છે, કેટલા ઉત્સાહ છે, કેટલા જોશ છે, કેટલું આત્મવિશ્વાસ છે. આ બધા બાળકોમાં શક્ય છે. જે સ્પર્શ કરી શકતા હોય તો બીજા બાળકો કેમ નહીં? અગેન એના શ્રેય એની મધરને જાય છે. ભાલાબેન એની સાથે હોય છે, એને પ્રેરણા આપે છે. અને સુરત સાહેબના વતી આજે અમેરિકામાં બહુ સારું લેવલ પર કામ કરે છે. નેક્સ્ટ આપણે નેક્સ્ટ યર અહીંયા બેઠેલા ઘણા બાળકોને આ સ્પર્શી શકે છે. આ કેસ કરનારના છે. આપણે સાહેબ વાત કરી કે મેં ડેરી ડેવલપમેન્ટમાં કોર્સ કર્યા હતા. એ હેડક્વાર્ટર કરનાલમાં છે. કરનાલ હરિયાણાનો એક મોટો ટાઉન છે. નિલેશ સિન્હા કરનાલના છે. એની સ્ટોરી બહુ પ્રેરણાદાયક છે અને એક વાસ્તવિક સ્ટોરી છે. કોઈ નાનકડા ગામમાં, નાનકડા પરિવારમાં સીપી સાથે જન્મ થયા અને એને બહુ મહેનત કરીને સ્પષ્ટ કરવા માંગુ છું. ત્યારે કોઈ કાયદો નહીં હતું 2011માં કે જે એને સ્કૂલમાં એડમિશન અપાવે. નવા રાઇફલ એક્ટ આવ્યા હતા, કોઈ શક્યતા નહીં હતી. પોતાની મહેનતથી, પોતાની હિંમતથી એક નાનકડી બાઇસિકલને, ત્યારે ટેક્સકલ અવેલેબલ હતી, બાઇસિકલને મોડિફાઈ કરીને એ પોતે સ્કૂલમાં જતા હતા અને એનું 75% માર્કથી CBSE પાસ કર્યું. એ બહુ કઠિન એક ચેલેન્જ છે. એક નોન ડિઝેબલ માટે બી ચેલેન્જ હશે. માર્ક CBSE બહુ સારો હોય છે. એને પછી કુશેત્ર યુનિવર્સિટી, મારી યુનિવર્સિટી છે, ત્યાંથી મને મેડલ મળ્યા હતા. એને ત્યાંથી BSc કર્યા, નોટ BA. એ ના ભલે મને 75% people with disability have cerebral palsy, but I do BSc. અને BSc કરવું બહુ અઘરું છે. બધા પ્રેક્ટિકલ કરવો પડે, બહુ વધારે એમાં થિયરી આવે, બહુ એના કઠિન પેપર હોય. તે છતાં રીતેશે BSc કર્યા. એને સંતોષ નહીં થયા. એને PG ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન ઇગ્નુમાંથી કર્યા. એક મારે કમ્પ્યુટરમાં જવું છે કે નવા ફિલ્ડ હતા. પછી મણિપાલ એકેડમીથી M.Tech કર્યું, માસ્ટર ઓફ ટેકનોલોજી કર્યા. એ બધું એને પોતે રીતે કર્યા. એના કોઈ ગોડ ફાધર નહીં હતા. એ બધું પોતે કરી રહ્યા હતા. અને તું બી કે ના, મારે નેચરોપેથીમાં ડિપ્લોમા કરવું છે, તાકી હું નેચરોપેથી અને CP માં કોઈ લિંક છે કે નહીં એસ્ટેબ્લિશ કરવા માંગુ છું. અને પાછા આવીને એને પ્રેરણા મળી કે મારા જેવા બીજા વ્યક્તિઓને અને જે લોકો નોન ડિઝેબલ છે એને કમ્પ્યુટર શીખવાડ્યું છે. એને કમ્પ્યુટર એકેડમી શરૂ કરી અને એમાં 1000 વ્યક્તિઓને વિદેશી તાલીમ આપી. 1000 વ્યક્તિઓ આના પાસે તાલીમ મેળવી. લોકો એના પર દયા કરતા હોય છે કે ના, મારે દયા નથી જોતી, હું તમને કમ્પ્યુટર શીખવાડીશ. તમે આવો બેસો મારી ક્લાસમાં. ભલે આઈ એમ યોર લિમિટેશન, બટ હું લિમિટેશન સાથે કમ્પ્યુટર શીખવાડીશ. અને એના જે સેન્ટર છે આજે ચાલે છે, પણ એને એ બધી સંતોષ નહીં થયા. એક મારે કંઈ નવું કરવું છે. બધા બાળકોને મારી વિનંતી છે કે આપણે ક્યારે જે મળી ગયું છે એને સંતોષ નથી પામવાનું. આપણે આગળ વધવાનું છે, આગળ કરવાનું છે, આગળ કોર્સ કરવાનું છે, વિદેશ જવાનું છે, બહુ સારી પોસ્ટ કરવાનું છે, મેનેજર બનવાનું છે.
ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપ્લાય કરે છે કે ડિસ્ટ્રિક્ટ પંજાબ હરિયાણા કોર્ટ ને દરેક જગ્યાએ વહેલું હોય છે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એનું સિલેક્શન થઈ જાય છે પોસ્ટિંગ માટે ના પાડે છે કે આ બાળક આ વ્યક્તિ આટલી બધી વિકલાંગતા સાથે કોર્ટમાં કેવી રીતે કામ કરશે મિત્રો તારે કાયદાનો સપોર્ટ બહુ ઓછો હતો તો કાયદા બહુ ક્લિયર હતા તે છતાં તે હાઈકોર્ટમાં જાય છે અને હાઈકોર્ટ પહેલી વાર એ કોર્ટ ઇતિહાસમાં એબિલિટી ટેસ્ટ માટે ઓર્ડર કરે છે નોટ ડિસેબિલિટી ટેસ્ટ એબિલિટી ટેસ્ટ એ કહે છે કે તમે મેડિકલી ચેક કરો કે આ વ્યક્તિ કમ્પ્યુટર પર કામ કરી શકે કે નહીં મિત્રો આ પહેલા કેસ હતા કે જ્યાં હાઈકોર્ટ એબિલિટી ટેસ્ટ માટે ઓર્ડર કરે છે એ માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં એનું નામ આવેલું શું કહે છે કોર્ટમાં એબિલિટી ટેસ્ટનું રિઝલ્ટ શું આવે છે What did he do? No. He is not able. He is more able than the able people. क्या बात करो છો? જે માણસ 1000 લોકોને કમ્પ્યુટર શીખવાડી શકે તો મારે સામે આવીને આર્ગ્યુમેન્ટ કરો છો કે માણસ એબલ છે કે નહીં પૂછ્યું સામે વકીલને કે તમે તમારા લાઈફમાં કેટલાને કમ્પ્યુટર શીખવાડ્યું છે આ માણસે 1000 કમ્પ્યુટર શીખવાડ્યા છે તમે આવીને મારી સામે આર્ગ્યુ કરો છો કે આ એબલ છે કે નહીં એ તમે સિદ્ધ કરો he is the most able person I have ever seen કોર્ટ રિમાર્ક કરે છે એને જોબ પાછી જાવ મળી જાય છે આજે એ કરનાલની કોર્ટમાં બધા જે ડિજિટલ રેકોર્ડ છે ડિજિટલ જે રેકોર્ડ કરવાનો હોય છે is the one man army પૂરા રેકોર્ડ ડિજિટલ કરે છે બહુ શાંતિ કરે છે એની પોતાની ચેમ્બર છે પર કમ્પ્યુટર ક્લાસ તો ચાલુ છે બંને કામ કરે છે અને એક સ્લોગન આપ્યું છે આ સ્લોગન કાર્યક્રમને આજે આપું તમારા ગ્રુપમાં સ્લોગન સ્વીકાર કરજો આ તો એના ચહેરા જો હાઉસ સ્માઇલિંગ આ બે જોઈને એવું કહી શકે ખાલી વ્હીલચેરને ભૂલી જાઓ બાકી ફેસ પર લાગે આપણને કે આ વ્યક્તિ એવા સંઘર્ષ કર્યા છે અને એવી વિકલાંગતા છે નથી પણ એને પ્રૂવ કરી બતાવ્યા છે કે મારી વિકલાંગતા મારી એબિલિટીની વચ્ચે નથી આવતી મારી એબિલિટી મારી વિકલાંગતાને સરમાઉન્ટ કરે છે એને જીતી લે છે અને આઈ એમ ધ મોસ્ટ એબલ પર્સન ઇન માય પ્રોફેશન નેક્સ્ટ તો આપણે બહુ સરસ કેસ જોયા કેસ તમે ઓળખતા હશો એ પોતાનો છે નહીં ઓળખતા તો મળવા જેવા છે આ કેસમાં એક ખાસ વાત છે કે જ્યારે જે બેટી કરે છે મ્યુઝિશિયન છે મેથમેટિશિયન છે અને એક જ છે એનો ખાસ આપણે મેસેજ આપવા માંગુ છું કે અમુક લોકો બહુ સારું કામ કરે છે પણ મીડિયામાં નામ નથી આવતું એને એવોર્ડ નથી મળતા એ તરીકે બહુ ખાસિયત છે એ અચીવ તો કરે છે પેઇન્ટિંગ બી કરે છે સિંગિંગ બી કરે છે લખન બી કરે મેથમેટિશિયન છે બધું છે પણ એની સાથે સાથે એને મીડિયા કવરેજ મળે છે તમે ગૂગલ કરો ને ઘણા સ્પેશિયલ સાઇટ્સમાં એક બ્રેવો વર્લ્ડ રેકોર્ડ નામની સાઇટ છે સભેમાં આપણે જઈને લઈ જવા જેવું છે અને જે બાળકો સારું કરી રહ્યા છે એને આપણે પ્રોજેક્ટ કરવું જોઈએ આજે કેતવી તમે ગૂગલ કરો બરોડાના છે સારું કરે છે પણ મીડિયાની સેલિબ્રિટી છે ઘણા એના મીડિયાના આવી શકે જોજો આવો બે તો મિત્રો આવતો ગયા એને આપને નેશનલ ચાઇલ્ડ એવોર્ડ મળ્યા છે જે બહુ પ્રેસ્ટિજિયસ એવોર્ડ છે જે રાષ્ટ્રપતિ આપે છે અને આપણને ગર્વ થાય છે કે હેતવી આપણામાંથી એક છે અને ખાલી 13 વર્ષનો છે એટલું સરસ કરી રહ્યા છે જે હેતવી આટલું કરીને વર્લ્ડની ઘણી સાઇટ્સમાં
આવી શકતો હોય બીજા બાળકો કેમ નહીં? એના માટે કોઈ પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. મારી તો ગ્રુપને વિનંતી કરું છું, આપણે ખાલી બોલવાનું નથી, આપણે અચીવમેન્ટને પ્રોજેક્ટ કરવાનું છે. બાળકોને વેરી ગુડ, બાળકોની જે અચીવમેન્ટ છે એને વર્લ્ડ સુધી લઈ જવાનું છે. એ માટે નહીં કે બાળકને એડવાન્ટેજ થાય છે, એ માટે કે પૂરા ફિલ્ડને, બધા વર્લ્ડને એક એમાંથી પ્રેરણા મળે છે. જે હું આપણે આજે નેત્રીની સ્ટોરી કહી રહ્યા છું, because there are other stories also. The world ને પ્રેરણા મળે છે. Next, now comes the most challenging case. આ કેસ મારે સમજવા જેવું છે. જીજા નામ સાંભળ્યું છે? She is a celebrity. Jija Ghosh. And she is the first person of her level. She is married and has a beautiful daughter. Again, મારો બહુ મોટો એડવાન્ટેજ છે. મેં જીજા સાથે ઘણી અસાઇનમેન્ટ પર સાથે કામ કર્યા છે. શી ઇઝ ઇન એડવોકેસી. અમે લોકો જ્યારે લીગલ ડ્રાફ્ટિંગ, લીગલ કમિટીમાં કામ કરતા હોઈએ, જીજા ઇઝ ઓલવેઝ દેર. એ વેસ્ટ બેંગોલના છે, બહુ સામાન્ય ઘરના છે. એ રેગ્યુલર સ્કૂલમાં ભણતા હતા. અને એક જ વ્યક્તિ મેં એવી જોઈ છે મિત્રો કે જે કહે છે કે મને મારા ટીચર્સ અને પીયર ગ્રુપના બીજા મિત્રોનું બહુ સહકાર મળ્યા છે. મોટાભાગે બાળકોને તકલીફ થતી હોય છે કે અમને સહકાર નથી મળતું. જીજાની ડિસ્ટિંક્શન છે, એ કહે છે કે મને દરેક વ્યક્તિના સહકાર અને સપોર્ટ મળ્યા છે. અને અગત્યની વાત કે મારા ટીચરે ક્યારે હું અલગ વ્યક્તિ છું એવું મને ટ્રીટ નથી કર્યા. એ લોકો મને આપણે જેમ કર્યા છે દિલ્હી સ્કૂલ ઓફ સોશિયલ વર્ક, બહુ પ્રેસ્ટિજિયસ સેન્ટર છે, ત્યાંથી એને એમએસડબલ્યુ કર્યા છે વિથ વેરી ગુડ માર્ક્સ. એન્ડ ધેન શી વેન્ટ ટુ યુકે in the disability studies. She is one of the first person with CP in this country. હું રિપીટ કરું છું, પહેલા વ્યક્તિ છે કે જેને ડિસેબિલિટી સ્ટડીઝમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું છે. એ યુકેમાં જે બહુ પ્રેસ્ટિજિયસ કોલેજ છે લીડ્સમાં, ત્યાં જે લીડ યુનિવર્સિટીમાં જઈને એને પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું છે. અને અગત્યની વાત આ ફેમમાં કેવી રીતે આવ્યા, વાઇસ બીકેમ એ સેલિબ્રિટી. એ કોલકાતાથી મુંબઈ જઈ રહ્યા હતા. સ્પાઇસ જેટ ફ્લાઇટે એને ફ્લાઇટમાં જવાની ના પાડી દીધી. The person like you is a risk to the passengers and their crew. We will not take you. એનું તો બોર્ડિંગ પાસ હતું, ટિકિટ ખરીદી હતી, બધું પે કર્યા હતા. જ્યારે બોર્ડિંગ ટાઈમ આવ્યા એરલાઇન કીધું સોરી, we deboard you, we will not allow you. Why? Because you cannot manage yourself in case of an emergency. So we deboard you, we will not take you. Immediately within 1 hour, it became an international issue. We all were part of that. ફટાફટ પૂરે દેશમાંથી મેસેજ આવવા લાગ્યા અને બધે એડવોકેટ્સ આવવા લાગી અને કોર્ટમાં ગયા અને પીએમ સુધી ગયા અને ડ્રાફ્ટ સુધી ગયા કે હાઉ વ્યક્તિ જેને રાઈટ છે, અવેલેબિલિટી કેસમાં સુપ્રીમ કોર્ટે કન્ફર્મ કરેલું છે કે દરેક વ્યક્તિને ફ્લાઇટમાં ટ્રાવેલ કરવાનો અધિકાર છે. એ એરલાઇનની જવાબદારી છે કે એને સપોર્ટ કરે. વ્યક્તિની જવાબદારી નથી કે એ એટલા કેપેબલ હોય કે મેનેજ કરી શકે. The responsibility lies upon the airlines to make the arrangement. બહુ વેલ પ્રેક્ટિસ્ડ કેસ છે. અને મિત્રો આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી ગયા અને સુપ્રીમ કોર્ટે એક લેન્ડમાર્ક જજમેન્ટ આપી કે આ એરલાઇન્સ પબ્લિકલી જીજા ઘોષની માફી માંગશે. બધા પેપરમાં પબ્લિશ કરીને અમે તમારી એબિલિટી નહીં, તમારી ડિસેબિલિટી પર જોયા, અમને દુઃખ છે, એને બધું કોમ્પન્સેશન આપશે, જેટલી ફ્લાઇટ તેને મિસ કરી એનું પે કરશે. પ્લસ આજ પછી ક્યારે એરલાઇન એવું વર્તન કોઈ દિવ્યાંગ વ્યક્તિ સાથે કરી શકશે નહીં. વેરી ગુડ જજમેન્ટ ઓફ સુપ્રીમ કોર્ટ. આ સેકન્ડ જજમેન્ટ છે. પહેલી જાવેદની જજમેન્ટ છે જે વર્ષો પહેલા આવી, સેકન્ડ જજમેન્ટ. અને બધાની વાત એ છે
ઇનેબલ ઇન્ડિયા એક બહુ મોટી સંસ્થા છે જે TCS એ એસ્ટાબ્લિશ કરેલી છે. એમાં એ કામ કરે છે એઝ એન એડવોકેસી એડવોકેટ, અને એ રાઇટ્સ માટે જાણીતા છે. અને મને ત્યાં આવતા ગર્વ થાય છે કે she has a beautiful family. She is married with a 6-year-old daughter. તો જીજા આપણા માટે એક ઉદાહરણ છે કે જીવનમાં જીજા બનવું શક્ય છે. સંઘર્ષ, આત્મવિશ્વાસ, પરિવારના સપોર્ટ, થોડા સેલ્ફ કોન્ફિડન્સ, અને જીજે સામાન્ય ઘરના છે. આઈ નો અ ફેમિલી, ધ વેરી સિમ્પલ લોઅર મિડલ ક્લાસ ફેમિલી ઓફ કોલકાતા. એવું નથી કે બહુ મોટું સપોર્ટ હતું, બહુ મોટું પૈસા હતું. નો, જસ્ટ સિમ્પલ ફેમિલી લાઈક ઓલ ઓફ અસ. તે છતાં એને અચીવ કર્યો છે. આ જે ફોટો છે આ સ્પાઇસ જેટ ઉતારેલો છે. ત્યારે સ્પાઇસ જેટ આ જે ફોટો છે આ લેટેસ્ટ છે વિથ હર ફેમિલી. કેટલું ફેર પડી જાય છે વ્યક્તિમાં ત્યારે સારી ફેમિલી હોય. નેક્સ્ટ, નાઉ વી કમ ટુ ટોપિક ઓફ ધ ડે. એ તમારે સ્પેશિયલ મારી અત્યારે જો વાત કરીશ ને એ બધા મારે ધ્યાનથી સાંભળવાની છે અને અમલમાં મૂકવાની છે. એ અમલમાં ખૂબ ફરજિયાત છે. સૌથી પહેલા છે બાળકોને એમાં ટેકનિકલ પોઈન્ટ છે. CP સર્ટિફિકેટ છે કે ઓર્થોપેડિક છે? CP પ્લસ ઓર્થોપેડિક. CP મલ્ટીપલ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી Intellectual disability. अच्छा अच्छा आ याद है ये एमएस वाले तकलीफ શું છે સર? મોટા ભાગના મેડિકલ ઓર્થોપેડિક इसको CP ने भी ऑर्थोपेडिक में गणे છે. So that is the old thought. Is one of CP was part of orthopedic disability in 1995 law. And from National Trust it became a separate disability. તે માટે અમારી આપને વિનંતી છે જે દ્વારા બાળકો CP ન છે એને કયા સર્ટિફિકેટ છે? Multi-purpose disaster. એ બીજી કોઈ તકલીફ છે? ખાલી CP. Exception from मानसिक तकलीफ છે તો મલ્ટીપલ માં આવશે. જેને કહે છે CP છે અને કયા સર્ટિફિકેટ છે? CP. વેરી ગુડ. તો પહેલી વાર સૌથી પહેલા ઓકે અને કયા સર્ટિફિકેટ? CP છે. ઓકે. કે જે પહેલા એક વાત તો એમ્ફેસાઇઝ કરવા માંગુ છું કે જે બાળક CP છે અથવા ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે, બંને ડિસેબિલિટી સ્ટેન્ડ અલોન ડિસેબિલિટી છે. આપણે ઓર્થોપેડિક સાથે ક્લબ નથી કરવાનો. આપણા દેશે સ્વીકાર કર્યા છે કે CP ઇઝ એ સ્ટેન્ડ અલોન ડિસેબિલિટી, ઇઝ નોટ ઓર્થોપેડિક ડિસેબિલિટી. બે જુદી વસ્તુઓ છે. CP ના કોઝ જુદા છે, ઓર્થોપેડિક જુદા છે. એ માટે જે દ્વારા સર્ટિફિકેટ દ્વારા બાળક ખાલી CP છે અને સર્ટિફિકેટ ઓર્થોપેડિક હોય તો પ્લીઝ આપ ચેન્જ કરાજો. क्योंकि CP का अलग बेनिफिट है एंड कम बैक. तो अपना सर्टिफिकेट हैज टू बी CP. That is one thing. If it's a intellectual disability, it has to be ID. ये अलग છે એ intellectual disability માં હોય એ મલ્ટીપલ ડિસેબિલિટી માં ક્યારે આવે ત્યારે બંને હોય. CP સાથે intellectual disability હોય તો આપણે મલ્ટીપલ માં જવું પડે. પેલું એ બી અલગ ડિસેબિલિટી છે. મલ્ટીપલ ડિસેબિલિટી is the last 21st disability. CP is the 7th disability, is a standalone disability. So first thing is कि आपने number 2 मोटा भागना डॉक्टर्स हमारे मेडिकल सिस्टम लीगल प्रॉब्लम में बचवा माटे ये लोग એવું લખતા હોય છે ટેમ્પરરી ડિસેબિલિટી which is a very big obstacle. अब CP कोई टेम्पररी हो सके. Is there any cure for CP? Is there cure for intellectual disabilities? Is there any cure for totally blind person? Cure for an amputee? No. But તે છતાં બી એ લોકો પોતાને મેડિકલ લીગલ કેસ થાય એ માટે એક ટ્રેન્ડ આવી ગયા છે કે રાઇટ ટેમ્પરરી ડિસેબિલિટી વેલિડ ફોર 3 years, વેલિડ ફોર 1 year, વેલિડ ફોર 5 years. નો લોજિક. એના માટે આપણે સંઘર્ષ કરવું પડે. આપણે મેડિકલ સિસ્ટમને જઈને લડવું પડે कि आज CP temporary disability. CP is a permanent disability. Only functioning improve दे सके. So we cannot remove the disability. आज ये function છે. મારી આપને વિનંતી છે कि આપના ગ્રુપે
પેરેન્ટ્સ ગ્રુપે મહેનત કરવી પડશે. ઘણી જોબ્સમાં ટેમ્પરરી ડિસેબિલિટી હોવાથી જોબ મળતી નથી. There is a legal problem. એ ક્યાં તો ટેમ્પરરી છે, તમે પરમનન્ટ જોબ કેવી રીતે આપી? એ માટે આપણે બે વસ્તુ, સીપી એટલે સીપી, આઈડી એટલે આઈડી, એ આપણે અલગ હોય છે. ઓર્થોપેડિક એટલે ઓર્થોપેડિક, એ જુદા છે. સાથે આપણે જે ટેમ્પરરી શબ્દ છે એના માટે આપણે સંઘર્ષ કરવો પડે. ડોક્ટરને આપણા માટે ટાઈમ હોતો નથી, વેરી બિઝી, એના માટે ઘણું બીજું કામ હોય છે. એ માટે પોતાના સેફગાર્ડ માટે આ બધું કરતા હોય છે. એના માટે એમાં આપણો કોઈ ક્વેશ્ચન હોય તો આ બધું કાયદાની વાત છે કે આપણે એને સમજીને ચાલવું પડશે. सीपी करावं पड़े. हाँ. ये जो अपना मेंटल हेल्थ हॉस्पिटल है, डॉक्टर अजय चौहान यहाँ पे डायरेक्टर हैं, 20 साल से वही डायरेक्टर हैं. मैंने देखा कहीं केस को सेटल नहीं होता है, वो सर्टिफिकेट पटक दे देते हैं. जस्ट अपॉइंटमेंट, नेक्स्ट डे आपका मेडिकल हो गया और 2 दिन के बाद सर्टिफिकेट इट विल कम, UDID में आएगा, बल्कि इट विल बी डन. जस्ट नो सपोर्ट. जितने बाहर के केस है, इवन अदर स्टेट केस दे कैन टेक. वो तो मेंटल के लिए इंटेलेक्चुअल अभी आप सीपी की बात करें, वो उसको हैंडल नहीं करते हैं और मुझे नेशनल ट्रस्ट को डालते हैं. એની લગતા છે નો પ્રોબ્લેમ. અને એમાં એ જ આવશે સર, તમારો અલગ આવશે. એ ડાઉન્સમાં અલગ આવશે. डाउन सिंड्रोम ना. हाँ. જો મારો પોઈન્ટ શું છે કે આપણે આ સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ કાયદો જો બને છે ને, આ એમને નથી બની ગયા. એના માટે ઘણા લોકો બહુ સંઘર્ષ કર્યા છે. 1984 થી મારું ઇસ્લામ કમિટી સંઘર્ષ આવતું હતું. 1995 પહેલો કાયદો બને, નેશનલ ટ્રસ્ટ આવ્યો 1999માં, પછી 2016માં કાયદો બને. આજે બી કાયદામાં ખામી છે, અમે સ્વીકાર કરી છે. લોકો ડ્રાફ્ટ કરે છે, અમે કે કાયદામાં ખામી છે, પણ કાયદા કરતા સિસ્ટમમાં વધારે ખામી છે. क्योंकि सिस्टम આપણે સમજવા નથી માંગતા. અને કેટલી વાર માથાકૂટ થાય છે, ખાસ કર ઓપ્થેલ્મિક સર્જન સાથે. એ લોકો માનવા તૈયાર જ નથી કે જે વ્યક્તિના આઈ સાઇટ રિકવર થઈ શકે એવી સ્થિતિ નથી. તમે આ બાળકને વિકલાંગતા રિકવર કરી શકો? આવી કોઈ સાયન્સ છે કે જે સીપી બાળકને નોન સીપી કરી શકે? There is no way. This is a disorder from the childhood, from the very childhood, and it cannot be cured. And it is not on today. Maybe tomorrow something comes up. ये बात जुड़ी है, पर એને કહો કે ટેમ્પરરી છે. જો now here is orthopedic, is not orthopedic, is CP. એના પગ નથી કપાયેલા, હાથ નથી કપાયેલા. It is a very perfect policy. અને સિમ્પલ પોલિસીને ઓર્થોસર્ટી આપો અને આપણે સ્વીકાર કરવો આપણી કમજોરી છે. We have to fight. We have to go to the court. We have to go to the system. We have to go to anybody and tell कि no, my child is a CP child. It's not an orthopedic disabled child, but it's a very special disability. ये अलग disability છે, એના અલગ manifestation છે, અલગ એના ફાઇટ એ કરવા માટે તો કેટલા ફાઇટ થયા છે આપણે ખબર નહીં હોય. કે બે ડિસેબિલિટી ને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી is not an orthopedic disability. It's a stand-alone disability. Only manifestation is orthopedic, but disability is different. And the manifestation orthopedic છે, but it's not an orthopedic disability. This is cerebral palsy, means cerebral palsy. There's no compromise. એ માટે આપણે થોડી મહેનત કરવી પડશે. મારી આપને વિનંતી છે કે કોઈએ તો બિલાડીને ઘંટ બાંધવું પડશે. જે આપણે વિચાર કરીએ બીજા કોઈ કરશે ક્યારે થવાનું નથી. This is point number 1. પણ સાહેબ એક સવાલ કે કોઈકને ધારો કે સર્ટિફિકેટ મળી ગયું, હવે ચેન્જ કરાવવું હોય તો શું પાછળ પાસે? પાછળ પણ ચેન્જ નહીં છે ને, કારણ કે એક આપેલું છે. કેમ ના થાય? રિન્યુ Wrong certificate can be correct. રિન્યુ નહીં, રિન્યુ એટલે Correction. Correction. It's possible correction. ખાલી જે સિસ્ટમમાં જઈને એમાં તકલીફ શું થાય કે ડોક્ટર ભગવાન તો છે નહીં, એની મર્યાદા છે. એને જ્યારે ભણાવવામાં આવ્યા હતા ત્યારે CP was part of orthopedic. તો કે જ્યારે એને એ ભણ્યા હતા, એમ તો વિકલાંગતા ભણાવવા નથી આવતી બહુ, ખાલી ડિસઓર્ડર ભણાવવામાં આવે છે, ત્યારે એને એવું કહેવામાં આવ્યા હતા which was true कि CP is a subcategory of orthopedic. But over the years, WHO has changed, world has changed, India has changed. Now we call CP as a CP.
we don't call CP as an orthopedic. બેને મિક્સ કરવું વ્યક્તિ સાથે ન્યાય છે. क्योंकि CP છે એની મેન્યુફેક્ચરિંગ જુદા છે, એના કાચ જુદા છે, એ માટે આપણે એક્ઝામ એપ્લાય કરે અને એક સાથે 10 જણ એપ્લાય કરે સાથે એમાં ફરક થઈ ના ના દરેક કેસ દરેક કેસ અલગ રહેશે એમાં. દરેકે કેસ જુદો જુદો. સિંગલ કોઈને પ્રોબ્લેમ હોય તો બી જઈ શકે. હમણાં આપણે જેમ કે નેશનલ ટ્રસ્ટમાં 4 ડિસેબિલિટી વાળાને નિરામય હેલ્થ પોલિસી આપે છે. હવે એની અંદર તમે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇમ્પેરમેન્ટ વાળા જે હોય એ લઈ શકે. હવે આમાં આ લોકો લખીને આપે છે મેન્ટલ ઇલનેસ. હવે એ નેશનલ ટ્રસ્ટ ના ચલાવે. તો એ જેને પ્રોબ્લેમ હોય કે આમાં આઈડી નથી લખેલું તો પછી આપણે એમને એ સાથે એમને પાછા મોકલવા જ પડે અને થઈ જાય છે. See, પહેલા એક્ઝામ્પલ દીકરાની વાત આગળ વધારું. If Jay wants to go for Niramaya policy and says that I am orthopedically handicapped, he is not eligible. એને નહીં મળે Niramaya. Niramaya is not for orthopedic. But if he says I am CP, he is eligible for Niramaya. Get the difference? વ્યક્તિ સેમ છે, જય તો સેમ છે ને, જય કે બદલાઈ જવાના છે. સેમ છે, એ ટીચર છે, એ જય છે, જેને પપ્પા છે. બટ એ જે આ સર્ટિફિકેટ નિરામય પોલિસીમાં અપ્લાય કરે 1 લાખ એન્ટ્રન્સમાં એ કેસ રિજેક્ટ થઈ જાય. ઓર્થોપેડિક ઇઝ નોટ એ નેશનલ ટ્રસ્ટ ડિસેબિલિટી. એ નિરામય સ્કીમ માટે એલિજિબલ નથી. અને એ જ વ્યક્તિ જ્યારે સીપીમાં અપ્લાય કરે he is eligible for Niramaya. He is eligible for Karanda, he is eligible for Sambar, he is eligible for all the schemes of national trust. But as orthopedic person, he is not eligible for any scheme of national trust. એની 12 સ્કીમો છે હું બતાવીશ આપને. બધી સ્કીમો રૂલ આઉટ થઈ ગયા છે. શા માટે? ક્યોંકि ડોક્ટર didn't understand difference between CP and orthopedic. તો મારા આજનો પહેલો લેસન છે if your child is CP, he is CP. Jay CP, so this is CP. He is not an orthopedic handicapped person. He is cerebral palsy. He is eligible for Niramaya. So Niramaya મળવું જોઈએ. He deserves that. કાજો કહે છે. તો આપણે પહેલા લેસન કે દરેકના સર્ટિફિકેટ જોઈએ છે. It should be CP. Number 2, 2022 થી કોઈ બી બેનિફિટ લેવો હોય ડિસેબિલિટી સર્ટિફિકેટ વેલિડ નથી. આપણે યુડીઆઈડી કાર્ડ જોઈએ છે. યુડીઆઈડી કાર્ડ હોય તો જ બેનિફિટ મળે છે. યુડીઆઈડી કાર્ડ મેળવવા માટે સર્ટિ જોઈએ છે, પણ યુડીઆઈડી કાર્ડ બનાવવું પડે તે માટેની વેબસાઇટ આપી છે. એ સ્વાપ નંબર કાર્ડ આ વેબસાઇટ પર જઈને આપણે એક ફોટોગ્રાફ જેમાં વિકલાંગતા દેખાતી હોય, ડિસેબિલિટી સર્ટિફિકેટ, ધ લેટેસ્ટ વન, આધાર કાર્ડ અને પ્રૂફ ઓફ એડ્રેસ એટલું અપલોડ કરવાથી લગભગ 2 થી 3 મહિનામાં આપણને યુડીઆઈડી કાર્ડ મળી જાય છે. તમે એપ્લાય કરી દીધું હોય તો તમે જે એક્નોલેજમેન્ટ છે એને વાપરી શકો છો એઝ અ લીગલ સ્ટુડન્ટ. માટે કોની પાસે યુડીઆઈડી કાર્ડ છે? ઓકે, કોની પાસે નથી? હા, બનાવી દો. એ અગત્યનું છે. Because now this is the only legal proof of disability. Disability certificate એના માટે જોઈએ છે તો જે આપણે જે પાસપોર્ટ કહેવાય ને, જે સર્ટિફિકેટ પ્રૂફ છે એ યુડીઆઈડી છે અને પૂરે કન્ટ્રી માટે વેલિડ છે અને એને રિન્યુ બી કરી શકાય છે if there is a change in the extent of disability. તો સેટિંગ જે રહેશે બહુ સિમ્પલ છે. આ વેબસાઇટ પર જઈને 4 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને 3 મિનિટ આવી જાય લગભગ મહિના 2 મહિનામાં આપણને કાર્ડ મળી જાય. Best proof of disability. Next. So the third is the e-shram card. Sorry. પાસે છે. સર એક મિનિટ સોરી એઝ પર એક્ઝામ્પલ જે જૈનના છે સર્ટિફિકેટમાં એમાં લોકો પણ ટિકિટ મૂકેલું છે. હવે એનું યુઆઈ ચેન્જ કરવું હોય પહેલા રિઝલ્ટ બધું પડે ફરી એપ્લાય કરો. પછી આપણે You have to surrender the old UDID અને એક એડિટ બોર્ડ છે. એડિટ ધ UDID. એડિટમાં જઈને તારે નવો સર્ટિ અપલોડ એ કરો. આખું સર્ટિફિકેટ તારે નવા UDID બનાવો. કરાવવા માટે આપણે સરેન્ડર કરો. એ પ્રોસિજર તો ફોલો કરવું પડે ક્યોંકि એ સાર્વજનિક છે. આપણે ઓવર સર્ટિ સરેન્ડર કરવાનું છે. તો માટે અપ્લાય બધું બ્યુરોક્રેસી છે. સિસ્ટમેટિક
બધા પ્રોબ્લેમ છે પણ અમે solve કરીશું. આમનો જે સર્ટિફિકેટનો પ્રશ્ન છે ડોક્ટર સાહેબ કેટલા બધા નહીં હોય સેરિબ્રલ પાલ્સી હશે પણ પોલિયો લખ્યું છે એટલે નવું બનાવવું પડશે પાછું. પોલિયો નોટ એ ડિસેબિલિટી. ના પણ સર્ટિફિકેટ ડિસેબિલિટી સર્ટિફિકેટમાં પોલિયો લખ્યું છે નવું બનાવો છે સેરિબ્રલ પાલ્સી અને યુડીઆઈટી બની ગયું. એ ડોક્ટરની મોટી ભૂલ છે. સત્યનો પ્રશ્ન છે એના સર્ટિમાં પોલિયો લખ્યું છે. પોલિયો નોટ એ ડિસેબિલિટી. પોલિયો ઇઝ અ ડિસીઝ. પોલિયો એક રોગ છે જે હતા એમાંથી આપણને ડિસેબિલિટી ઓર્થોપેડિક લોકો ડિસેબિલિટી થાય છે પણ પોલિયો ઇઝ ધ કોઝ ઓફ ડિસેબિલિટી. ઇઝ નોટ એ ડિસેબિલિટી. એ માટે સર્ટિફિકેટ મારે હેન્ડલ કરવું પડે. જે ડૉક્ટર આપ્યા છે લોકો એને થોડા મારે નોલેજ આપે. પોલિયો ઇઝ નોટ એ ડિસેબિલિટી એટ ઓલ. એ કોઝ ઓફ ડિસેબિલિટી છે. એ માટે મારે એને કરેક્ટ કરીને યુડીઆઈટી પર મારે કરેક્ટ કરવું. Condition and sickness, disease and condition. No, but condition is not the solution. Condition can be taken right due to polio. But then પોલિયો ઇઝ સાહેબની વાત સાચી કે રોગ છે પણ પછીથી જે પ્રોબ્લેમ થયો એ ડિસેબિલિટી છે. we are going for the disability, 22 disability as per the law. એમાંથી જે disability છે એ જ polio, maybe meningitis, accident, and they all are the causes. Right? But it's not a disability. Now, number 3, e-shram card. એ કોની પાસે છે? e-shram card. મને આનંદ છે કે કોઈ મારે નથી તો આ કે કરાવી દો. એની ઉપર 16 વર્ષથી વધારે છે. બરાબર છે? આગળ. ના. હવે એને કાર્યોને વધારે સ્કૂલમાંથી જ કરાયું સર. સ્કૂલમાં બધાનું કરાયું. બસ ઇવન આજે ઈ શ્રમ કાર્ડ છે ને આપણે નાનું મોટું કાર્ડ નથી. આ માટે બ્લેસિંગ છે. જ્યારે કોવિડ આવ્યા ભારત સરકાર દરેક દિવ્યાંગજનને આર્થિક સહાય આપવા માંગતી હતી. તો સહાય ક્યાં આપે? નથી આપતા હજી. કોઈ રેકોર્ડ નથી. તે ત્યારે આપશે જ્યારે કોઈ રેકોર્ડ નથી, કોઈ બેંક એકાઉન્ટ નથી, નામ નથી, વિકલાંગતા નથી, પછી લોકો ઈ શ્રમ કાર્ડ લઈ આવે જે આનો લેબર માટે જેમાં વિકલાંગને કવર કરે છે. જ્યારે બી ભારત સરકાર કોઈ બી કેશની યોજના લાવશે, મદદ કરવા લાવશે, એ વખતે ઈ શ્રમ કાર્ડ હોય એને જ મળશે. પ્લસ રોજગાર માટે જરૂરી છે અને બહુ સિમ્પલ છે. તમે આ સાહેબ વેબસાઇટ પર જવાનું છે, મિનિસ્ટ્રી ઓફ લેબર ખાલી સો વર્ષની ઉંમર હોય અને એક્સપેર નહીં હોવો જોઈએ અને પીએમ નામ નહીં હોય. ખાલી 3 ડોક્યુમેન્ટ જોઈએ છે: આધાર કાર્ડ, મોબાઈલ નંબર, સેવિંગ એકાઉન્ટ અને ડિસેબિલિટી સર્ટિફિકેટ. વિકલાંગતા સર્ટિફિકેટ અને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ બધું અપલોડ કરવાથી આપણને 10 મિનિટમાં આધાર કાર્ડ, ઈ શ્રમ કાર્ડ મળી જાય છે. ફ્રી છે. સેવિંગ સેન્ટરમાં 25 રૂપિયા થાય છે. બસ અભિનંદન. મારી આપણે વિનંતી છે આજના સેમિનારમાં બસ રૂટીન તમે જઈને આ સાઇટ પર જઈને ઈ શ્રમ કાર્ડ યાદ રાખો .gov.in આ બધા 3 ડોક્યુમેન્ટ અપલોડ કરશો તમને ઈ શ્રમ કાર્ડ મળી જશે. મારા માટે અને જે કાર્ડ મળે છે 2 લાખનું ઇન્સ્યોરન્સ ફ્રી મળી જાય છે. 2 લાખના ઇન્સ્યોરન્સ સરકાર ફ્રી આપે છે દરેક વ્યક્તિને જેનો ઈ શ્રમ કાર્ડ છે. આપણે સરકાર આપે તો કેમ ન લઈએ? આપણા માટે છે. પ્લસ જે બી આર્થિક સહાય મળશે એક વખત ઈ શ્રમ કાર્ડ હાલે જે સરકાર નવી સ્કીમ લાવે અનએમ્પ્લોયમેન્ટ અલાવન્સ તે ક્યારે મળશે? ત્યારે ઈ શ્રમ કાર્ડ. આ બધા બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મારા બધા પેરેન્ટ્સને વિનંતી છે આ જોડે ઈ શ્રમ કાર્ડ બનાવે છે. થોડા ચર્ચાનો વિષય છે. અહીંયા બાળકોની ઉંમર થોડી વધારે છે બજેટ મારે કોર્સમાં 6 વર્ષથી ઉંમરના બાળક છે 6 વર્ષ થવાના છે એના માટે ભારત સરકાર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ લાવી છે. એમાં દરેક નિશાળમાં પ્રાઇવેટ પબ્લિક
ગવર્મેન્ટ બધામાં દિવ્યાંગ એડમિશન કમ્પલસરી છે, મેન્ડેટરી છે, ફરજિયાત છે અને એની ફીસ અને ખર્ચો સરકાર આપે છે. અને સરકાર ફીસ આપણે નથી આપવાની, ખર્ચ નથી આપવાનો, આ બધું ખર્ચ સરકાર આપે છે. અને મને કહેતા દુઃખ થાય છે કે આ સીટ દર વર્ષે ખાલી જાય છે. ગુજરાતમાં 75,000 સીટ છે, દર વર્ષે ખાલી જાય છે. તો કે વાલીઓને ખબર નથી, ભલે બાળક પાસ થાય કે નહીં, વાત જુદી છે, શાળા જઈ શકે, સોશિયલ તો થઈ શકે, અને કેમ પાસ ન થાય એ આપણે શરદી મેરિટ અને એમબીએ કરી શકતા હોય આપણે બાળક બી કરી શકીએ. હા આઈ લવ हाँ जी तो मैं आपके साथ गाड़ी है मेरे આને છે આમાં સ્કૂલમાં કે એસએસસી લાયસન્સ બધું ભરવા પડે છે. તો આ એવા વાલીઓ માટે છે કે મારે અડોશ કોર્સમાં છે જેના બાળક 6 વર્ષે 6 વર્ષનો સવાલ છે અથવા 3 વર્ષનો સવાલ છે પ્રી સ્કૂલ માટે અને 6 વર્ષ સ્કૂલ માટે. प्राइवेट स्कूल में ना पार्टी हम लोग लेके कर ले जाओ हमारा बालक का 10 बालक के हमारा डिस्टर्ब है देव के यारी ना पाड़े તો પીએને અપ્રોચ કરી શકો છો, સરકારને અપ્રોચ કરી શકો છો, બધાને અપ્રોચ કરી શકો છો. એ ના પાડી દે છે. મેન્ટલી હેરેસમેન્ટ પછી કરે છે हां ये बात એ વાત નથી શકતું આપણે પછી આપણે એને એમ થાય કે લઈ ઉઠાઈ લઈએ એવું થઈ જાય આપણે લડવું પડે, આપવું પડે. એ સરકાર આપે છે, કાયદો છે, સ્કૂલની તાકાત નથી કે આપણે ના પાડી શકીએ. સરકાર हमें सब गया ना हमने बैठ के वाला हमारा स्कूल में तो हमने वो किया राइटिंग में આ બધા સંઘર્ષના જ્યારે નામ પર આપણે સંઘર્ષ પાસે આવો ને એ એની સાથે આ સ્કૂલનું લાયસન્સ કેન્સલ કરી છે. Silence. Silence, please. ત્યાં જ આપણે સંઘર્ષ કરવો પડે. મારે 50 બાળક નહીં, આ બાળકને વિચારવાનું. આ કાયદો છે, સ્કૂલને સત્તા નથી, કાયદાની બંધાયેલી છે. આપણે સાંભળી લઈએ નહીં સાંભળવાનું કે ના હું ડીઓ પાસે જઈશ, હું સીએમ પાસે જઈશ, મિનિસ્ટર પાસે જઈશ, હું 10 લોકો લઈને આવીશ અને આ પરમિશન આપવું જ પડે. જો હોય તો લડવું પડે ને. જ્યારે પાણી નહીં આવે આપણે શું કરીએ છીએ? નલ પર જઈને લાઈન ઉભા રહીએ છીએ. આપણે મહેનત તો કરવી પડે, પણ કાયદો છે બેન. આ હું નથી કહેતા, આ મારા વર્ડિંગ નથી, આ કાયદાની જોગવાઈ છે જે આપણે કરવું પડે. સ્કોલરશિપ આપણા દેશમાં ગુજરાતમાં બહુ સારી scholarships છે. હું ગ્રુપમાં મૂકી દઈશ ફોટા પાડ્યા, જો ફોટા પાડ્યા છે હું ગ્રુપમાં મૂકી દઈશ. ગ્રુપમાં જો ને તમે, હા નવા ગ્રુપમાં મૂકી દઈશ. ના ના બધાને આપવાના છે, ગ્રુપમાં જ મૂકી દઈશ. ખાલી ખાલી ઓનલાઈન અરજી કરવાની છે, સ્કૂલ એપ્લિકેશન સાથે સર્ટિફિકેટ સાથે. અને 40% માર્ક્સ આવતો હોય એની કન્ડિશન છે, અને 40% વધારે વિકલાંગતા હોય એની કન્ડિશન. આપત્તિ આપણને 1500 થી 4500 રૂપિયા સુધી. થેન્ક યુ સર. તમારી ગૌરવ હે. થેન્ક યુ. તો આ સ્કોલરશિપ લેવું જોઈએ, તો આપણું હક છે, આપણી માટે છે, સરકાર આપવા માંગે છે. આપણે કેમ ન લઈએ? આપણે કેમ નથી લેતા? આપણને ખબર નથી. પછી અરજી કરવી પડે, મળે કે નહીં મળે, મળશે કેમ ન મળે, મળવાનું છે, સરકારના નિયમ છે. એ માટે આપણે શાળામાં ભણી રહ્યા છે. પછી મને વાત એ
છે કે નિષ્ણાત સ્પેશિયલ સ્કૂલ હોય કે રેગ્યુલર હોય બધાને સ્કોલરશિપ મળે ભલે એને ફ્રી હોય સ્કોલરશિપ મેળવી શકે છે આપણને સરકાર આપે છે કારણ કે આપણે થોડા ખર્ચ સરકાર ઉઠાવી શકે ને અને જે નેક્સ્ટ સ્કીમ છે આપણો અગત્યની છે ઘણા બાળકોને લાગુ પડશે જેટલી હાયર એજ્યુકેશન સંસ્થાઓ છે 12મા પછી આઈટીઆઈ અને હાયર એજ્યુકેશન દરેકમાં 5% સીટ દિવ્યાંગજનો માટે રિઝર્વ છે તમે કલ્પના કરો આઈએમ અમદાવાદ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ ગોલ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ કે અમારે રિઝર્વેશન નથી રાખવું અમે ગયા કોર્ટમાં કે તમે કોર્ટમાં ગયા અને પહેલી વાર 2008માં એક બાળકે પ્રવેશ આપ્યો આજે તમે કલ્પના કરો કે આ અમદાવાદ પરથી લગભગ 300 દિવ્યાંગ જનરલ કોર્સ કરી આજે લાખો એમાંથી બધી આ ગણવા જઈએ ને 3000 સંખ્યા થાય છે જીએનએલયુ લો યુનિવર્સિટી આઈઆઈટી બધા રિઝર્વેશન છે તો દુઃખની વાત એ છે સંઘર્ષ કોણ કરે you can go to IIT as a graduate very shy. એવું યાર કેટ તો પાસ કરવું પડે ને કેટ તો જરૂરી છે તો કેટ પાસ કરી અત્યારે કેટલી પગાર મળે છે 18,000 મળે છે ને તમે આમ કરો તો 18 લાખ મળશે એટલા ફેર છે અને કેટ પાસ કરી તમે તો ફર્સ્ટ ક્લાસ પાસ થઈ ગ્રેજ્યુએટ હોવા જોઈએ એની ગ્રેજ્યુએટ ફ્રોમ એની ફેકલ્ટી ફ્રોમ એની કોર્સ ઓપન ડિસ્ટન્સ એનીબડી અને સીટો ખાલી નથી રહેતી પણ સીટો મળે છે તો આ બહુ મોટું રિઝર્વેશન છે લોમાં જઈ શકે આઈઆઈટીમાં જઈ શકે કમ્પ્યુટરમાં જઈ શકે લાસ્ટ યર સર ઇવેન્ટ ટુ સુપ્રીમ કોર્ટ લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા એક લો વિઝનને મેડિકલ એડમિશન અપાવવા માટે મળી એડમિશન આ વર્ષે એમબીબીએસ પાસ કરી દીધું બીજે મેડિકલ કોલેજમાં લોંગ સ્ટોરી આ ટેલિંગ સમજાય કોર્ટો આપણી માટે છે લાભ લેવું પડે જેટલી ગવર્મેન્ટની જેટલા કોર્सेस છે પૂરા કન્ટ્રીમાં ઓલ કોર્सेस ઇન્ક્લુડિંગ આઈટીઆઈ આઈએફઆઈ પોલિટેકનિક ડિપ્લોમા ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરેટ ગુજરાત યુનિવર્સિટી સ્વરાજ યુનિવર્સિટી જે યુનિવર્સિટી નામ લો સરકારની બધામાં રિઝર્વેશન છે પણ આપણે લાભ નથી રોજગારમાં આ ધ્યાનથી સાંભળજો જે તો બાળકો ગ્રેજ્યુએટ કોણ છે ગ્રેજ્યુએટ છે ગવર્મેન્ટ જોબમાં અપ્લાય કરે હમણાં એને જીપીએસસીમાં મળ્યું છે ને મળી જશે તમને જો આપણે મજાની વાત કહું ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યા છે જો કાયદાની કેટલી પાવર છે ગુજરાત સરકારે આદેશ કર્યા છે કે ગુજરાત સરકારે 1995 પછી જેટલી સીટ નથી ભરી જે દિવ્યાંગો રિઝર્વ હતી બધી એક સાથે ભરવાની છે ખબર કેટલી પોસ્ટ થાય છે 26,000 એક ડોલરથી ગુજરાત સરકાર 26,000 દિવ્યાંગજનોને આ વર્ષે દરેક વિભાગમાં દરેક લેવલ પર A B C D દરેક કેટેગરીમાં જોબ આપવાના છે C અને D માં ઓછી છે આઉટસોર્સિંગ હોય છે B અને A માં ઢગલામાં જોબ છે જે લોકો ગ્રેજ્યુએટ છે 12મું પાસ છે એલિજિબલ છે 100% જોબ મળી જશે ક્યોંકि એ સંખ્યા ઓછી છે સીટ્સ વધારે છે પોસ્ટ વધારે છે હાઈકોર્ટે આદેશ કર્યા છે કે જે 2025 માં આ પોસ્ટ કરવાની ભરવામાં નહીં આવે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થશે ઓલરેડી કન્ટેમ્પ્ટ પિટિશન ચાલુ છે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા છે એ માટે કાયદાની પાવર વાપરીને તારે બધાને જાણકારી આપવાની એક જ છે કે લાયકાત મિનિમમ ક્વોલિફિકેશન છે એ બીએસસી મળી જવાની છે અને એક જ પ્રોબ્લેમ થઈ ગયો એમ એક્ટિવિટી કેમ કીધું કે સૌથી વધારે જે ડિસેબિલિટી છે લોકોમોટર છે 48% ડિસેબિલિટી લોકોમોટર જ્યારે કે સીપી ઇઝ સેપરેટ ડિસેબિલિટી એની કાઉન્ટિંગ જુદા જુદી થશે સીપી ઓટોમેટિક અલગ ડિસેબિલિટી આપવામાં આવે છે ફોર એડમિશન ફોર એમ્પ્લોયમેન્ટ એ માટે આપણે સીપી તો આ બહુ મોટું એક આપણે
આપણા માટે 1% રિઝર્વ છે. એમાં જે રિઝર્વ કરી છે લોકો મોટર સાથે ક્લબ કર્યા છે પણ એને લગતી ગણીને એને જવાબ આપવી પડે છે. આપણી જે છઠ્ઠો બહુ અગત્યનો છે આ જે વિકાસની યોજનાઓ છે તો આ ધ્યાનથી સાંભળવાનું છે. આ પૂરે દેશમાં જેટલી વિકાસની યોજનાઓ છે, એગ્રીકલ્ચર વિકાસ છે, મહિલા વિકાસ છે, અફોર્ડેબલ હાઉસિંગ છે, માઇક્રો ક્રેડિટ છે, લોન છે, બધામાં દિવ્યાંગજનો માટે 5% રિઝર્વેશન છે. એવરી સ્કીમ, જેટલી સ્કીમો સરકાર લાવે છે ગુજરાત અથવા રાજ્યમાં, બધામાં 5% ને જોબ આપવાની ફરજિયાત છે. આજે અફોર્ડેબલ હાઉસિંગ ચાલી રહી છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ એ આપે છે 3% પોતાને 5% આપે છે. પણ એમાં આપણે उनको जैसे विकलांग तो आगे છે આ બધી 3 કેટેગરી છે. હાઉસિંગ, એગ્રીકલ્ચર અને વિકાસનું કાર્યક્રમ. બીજી કેટેગરી છે ગરીબી અને રૂરલ કાર્યક્રમ. જે કાર્યક્રમ ગરીબી હટાવવા માટે હોય છે અથવા જે વિકાસની યોજનાઓ છે આ બધામાં. અને બીજો ધ્યાનથી જોયું કે દિવ્યાંગ વ્યક્તિ માટે જમીન જોઈએ છે, શિક્ષણ માટે, રોજગાર માટે, હાઉસિંગ માટે, રિક્રિએશન માટે, વિકાસ માટે સરકાર कंसेशन रेट भी आपको माटे बनाएगी. एक एनर्जी डेवलपमेंट कॉर्पोरेशन जो है उनका अभी छोटे सामने वाला है, तो जो 50 खोला जाता है उसके लिए नहीं पे करते हैं, तो उसमें कई लोग अप्लाई करते हैं. अभी उनका 7 के पास मिला है सर हाउसिंग लोन के लिए होता है तो 5% रिजर्वेशन છે. ખાલી એક છે કે કેવું બહુ સહેલું છે અને અમલ કરવું બહુ મુશ્કેલ છે. હાઉસિંગ લોન માટે પણ હોય છે. હાઉસિંગ માટે જેટલા ગામડામાં ઇન્દ્ર વિકાસ યોજના પીએમ ઘર બને છે એમાં 5% દિવ્યાંગ માટે એટલે ને અહીંયા ધારો કે ગાંધીનગર અફોર્ડેબલ હાઉસ સ્કીમ હોય છે મળે છે. જે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે એ સ્કીમ બનાવે છે. એમાં 5% જે ગ્રાઉન્ડ ફ્લોર એમાં એડમાં આવે છે, અપ્લાય કરવાનું હોય છે. જાહેરાત આવે ને નારાયણપુરામાં અમને ઘણા આપ્યા છે. ભાસ્કરભાઈ મહેતા ગ્રાઈન છે અને ઘણા બધાને મળ્યા છે. ઊંચામાં આપેલા છે. પછી ત્યાં હાઉસિંગ બોર્ડ જુદા બીજા લોકો આપે છે. ये बारावली खत्म हो जाएगा. नहीं मैं अभी स्कीमों आपने खबर છે आगे बंदी मैं तो हाँ जी प्लीज गो अहेड. આજે એટલી બધી સ્કીમો છે નેશનલ ટ્રસ્ટની. હું ક્લેરિફાઈ કરવા માંગુ છું કે સીપી નેશનલ ટ્રસ્ટનો કોલ થાય છે, ઓપરેટિંગ નથી કરતા. એ માટે આ બધી જે સ્કીમ છે એ સામર્થ હોય, બિઝનેસ માટે ડે કેર સેન્ટર હોય, રિમોટ ફંડિંગ સ્કીમ હોય, કેર ગિવર ટ્રેનિંગ હોય, નિરામય આપણે વાત કરીશું, ઘરોડા હોય ફોર હાઉસિંગ માટે, જ્ઞાન પ્રભા ફોર સ્કિલ ડેવલપમેન્ટ, ઉડાન ફોર ઇન્સેન્ટિવ માટે. આ બધી સ્કીમો ઘણી જગ્યાઓ અમલમાં છે, ઘણી સંસ્થાઓમાં મૂકી છે. આ બધી સંસ્થાઓમાં સીપી કેટેગરી એલિજિબલ છે. અને જ્યાં સ્કીમ ચાલતી હોય એમાં સાયલામાં 2 સ્કીમ ચાલે છે, અમદાવાદ 1 સ્કીમ ચાલતી હતી. જ્યાં સ્કીમ ચાલતી હોય એમાં બેનિફિટ લઈ શકે. મકાન સાહેબ હેલો સાહેબ મકાન તો બરોબર છે પણ લોન લેવા માટે હાઉસિંગ લોનમાં ફાયદો થાય. સીપીમાં હાઉસિંગ લોનમાં ફાયદો થાય લોન લેવા માટે. હા થાય ને બિલકુલ એમાં થાય. એટલે એમાં કેટલો ફાયદો? એમાં ઇનફેક્ટ મર્યાદા ઓછી છે. એ લોકો 5 લાખ 50 લાખ સુધી આપે છે. પણ એ નેશનલ હેન્ડીકેપ ફાઇનાન્સ કોર્પોરેશન ઇન્ટરેસ્ટ ઇઝ 5% to 9%. ઓછી અમાઉન્ટ ઓછા હોય છે. નેક્સ્ટ ઇન્સેન્ટિવ મળે. આ જે સ્કીમ છે નેશનલ ટ્રસ્ટની વિકલાંગતા, ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, મલ્ટિપલ ડિસેબિલિટીઝ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી 4 વિકલાંગતા આવે છે. એના માટે બ્લેસિંગ છે. નિરામય કોનું નામ નોંધાયેલું છે? નિરામય કોનું નથી? આ નિરામયમાં છે. નિરામય એનો નથી. આ બીજું ઇઝ અ ટેક્સ ટેક્સ પેયર તો નહીં આવે. Actually,
ટ્રીટમેન્ટ માટેનો ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ આપે હોસ્પિટલ પૂરે વિશ્વમાં ભારત એક જ દેશ છે કે જ્યારે યોજના બનાવેલી છે 250 થી 500 પ્રીમિયમ જે ગુજરાત સરકાર આપે છે આપણે કંઈ કરવાનું નથી તે સરકાર આપણને રિયમ્બર્સ કરે છે અને એમાં સર્જરી હોસ્પિટલાઇઝેશન પ્રી સર્જરી બધું કવર થાય છે અને એમાં હોસ્પિટલ માટે ટ્રાન્સપોર્ટ કવર ફિઝિયોથેરાપી કવર થાય છે ઓટી કવર થાય છે જે ટ્રીટમેન્ટ માટે મેડિકલ પેરામેડિકલ બધું કવર થાય છે અને થોડું ફોર્મેલિટી છે એ કરે છે પૈસા આપે છે જેને તકલીફ હોય જીવનાબેન બેસે છે ત્યાં પૂરી ટીમ છે આપણે ફોર્મ ભરવા બધા કરવા અમે લોકો અહીંયાથી 10 લોકો ઓલરેડી એન્યુઅલ જોડાયેલા છે ટ્રાન્સપોર્ટ કોસ્ટ ફોર હોસ્પિટલ તો the next સ્કીમ છે જરા નેક્સ્ટ કેર ગિવર સ્કીમ આ એક કાયદામાં યોજના છે કે અમલમાં નથી આવી ધીમે ધીમે આવશે કે જે વ્યક્તિઓ હાઈ સપોર્ટ નીડ કેટેગરીમાં આવે છે અગેન વી હેવ ડિસેબિલિટી benchmark disability and high support need. High support need is 80% plus. તો જેને કોઈની મદદ જોઈએ છે એ સર્ટી લેવા પડે આ સર્ટી લઈને કાયદા પ્રમાણે એને હાઈ સપોર્ટ નીડ કેર ગિવર અલાઉન્સ મળવા પાત્ર છે આ સ્કીમ અમલમાં નથી પણ ધીમે ધીમે આવશે આપણે કેટલા પુરુષાર્થ કરીએ છીએ એને કેર ગિવર જે આપણે રાખીએ એના માટે અલાઉન્સ એના માટે ટીમ છે અસેસમેન્ટ ટીમ ગુજરાત સરકારને અપ્લાય કરવું પડે એ લોકો આઈસીટી એચએસએલ કે પછી ડિસેબિલિટી જે સર્ટિફિકેટ આપે 90% બ્લાઇન્ડ હોય તો કવર ન થાય પણ 90% સીપી હોય તો કવર થાય 90% વેક્સિન આપે છે કેર ગિવર તે કારણ કે ઇન્ડિપેન્ડન્ટ છે એટલે કેર ગિવરની જરૂર નથી સર એને છે ને પેરામીટર જુદા છે હાઈ સપોર્ટ નીડની ટકાવારી સાથે સંબંધ નથી એટલે કેર ગિવર જોઈએ કે નહીં જોઈએ ના પર કે બેડ રિડન છે એકલા કામ નથી કરી શકતા બે વસ્તુ જુદી છે બ્લાઇન્ડ 100% બ્લાઇન્ડ હોય એનું દૂર નથી 100% ડેફ હોય એનું દૂર નથી 100% એસિડ બર્ન હોય એમાં છે ને એ થોડા ટેકનિકલ છે એના માટે પૂરી ટીમ છે એ એસેસ કરે છે કે એ કેર ગિવર માટે એલિજિબલ છે કે નહીં થોડા ટેકનિકલ પોઈન્ટ છે પણ એ કરે છે થાય છે અને પછી એલાઉન્સ મળશે આ કેર ગિવિંગના પર્સન્ટેજ નથી આ ડિસેબિલિટીના પર્સન્ટેજ એના કેસમાં સીપી સાથે માનસિક તકલીફ છે ના મલ્ટીપલ પણ કેર ગિવિંગમાં 94% એટલે એની ટકાવારી જુદી હોય જુદા છે પરફેક્ટ વધારે ક્લાસ હોય બરોબર મલ્ટીપલ સોરી આ બે કાયદાની કલમ છે એક પર આપણે અલાઉન્સ મળવા પાત્ર છે પ્લસ આ અમલમાં આવી રહ્યા છે એને ફ્રી ટ્રીટમેન્ટ મળે કદાચ તો આપણે હેલ્થ કાર્ડ આવી ગયા છે ટ્રીટમેન્ટ ફ્રી બાકી છે એને બધી ટ્રીટમેન્ટ ફ્રી મળે તે માટે સરકાર બનાવેલી છે સરકાર જેવું બધું રાખશે કાયદામાં અમુક છે પણ કાયદો ચોક્કસ થોડા સિરિયસ મેટર બની ગયા છે આ મેટર ખાલી મારા મંતવ્ય છે આ કોઈ ખોટું નહીં લગાવતા પણ મારી એઝ એ લોયર આપણે વિનંતી છે કે આ સમજવું બહુ જરૂરી છે તો કે આ થોડા સેન્સિટિવ ઇશ્યુ છે પણ વાત કરવા વાંધો નથી આપણા હિન્દુ ક્ષેત્ર વારસાગત કાયદો ને એ કાયદાના પ્રમાણે દરેક બાળક જ્યારે જન્મે છે એ પોતાની જે વારસાગત પ્રોપર્ટી છે એમાં ઇક્વલ હકદાર થઈ જાય એ જન્મથી થાય છે વ્યક્તિને વિકલાંગતા હોય રોગ હોય બીજી કોઈ તકલીફ હોય
એમાંથી આ બેનિફિટ જતું નથી. એને વાત એક જ છે કે તમારા જે દીકરા દીકરી છે, તમારી જે વારસાગત પ્રોપર્ટી છે એમાં તમારી બીજી સંતાનો સાથે ઇક્વલ હકદાર છે. તમારે એ પોઈન્ટ સમજી લેવું પડશે. કોઈ બીજી સંતાન એવું ન કહી શકે કે આ તો દિવ્યાંગ છે એને પ્રોપર્ટી ના મળે, કોઈ ગોડ છે, એવું નહીં કરતા. એના હક જન્મથી છે. ખાલી જે તમારા સેલ્ફ અર્ન પ્રોપર્ટી છે જે તમે પોતે ઊભી કરી છે એમાં તમે ડિસાઈડ કરી શકો છો કે મારે કોનું આપવું છે. પણ જે પ્રોપર્ટી ઘર, પ્રોપર્ટી, ન્યાય અને એસેટ મારા ફેમિલીમાંથી આવ્યા છે એમાં આપનું બાળક, બાલિકા એટલું જ હકદાર છે જેટલાના બીજા ભાઈ બહેન છે. મારી આપને વિનંતી છે ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર હોય એમની પ્રોપર્ટી હોય એમાં હકદાર ખરો 100% ઇક્વલ જેટલા હકદાર બીજા દીકરા દીકરી છે એટલું જ હકદાર છે. એમાં એક પ્રકારનો ફેર નથી. હા પણ સાહેબ એટલે એ ઇનહેરિટ થયેલી પ્રોપર્ટી હોય તો હવે ગ્રાન્ડફાધર અને મધર પોતે કમાયેલી હોય એમાં હવે થાય ને હા હા હવે એટલે પોતાની ત્યાં મેં પોતે કમાઈ છે ને એ મારી પ્રોપર્ટી છે. પછી મને દાદા દાદી આપી છે એ તો તમને જે વારસાગત મળે છે, તમને જે મળી છે તમારા પેરેન્ટ્સ પાસેથી એમને કમાયેલી હોય એમાં પણ હકદાર છે. એ કાયદા પ્રમાણે એની મનસૂબી પર હા, છે. એ પછી એમની હકદાર તો છે પણ કાયદા પણ પ્રમાણે એનો તમે ડિસાઈડ એવું કરો. નથી આપણે કે હોય કે બેન હોય તે એવું ના કહી શકે કે આ પ્રોપર્ટી વાળો હક. જો આપણે ક્લેરિફાઈ કરી દઉં. એક ધ્યાનથી સાંભળી લો. પ્રોપર્ટીના બે હિસ્સાઓ છે. એક પ્રોપર્ટી જે આપણે પોતે ઊભી કરીએ છીએ, પોતે સેલ્ફ જનરેટેડ પ્રોપર્ટી. આપણે પોતાની કમાઈમાંથી પોતાના ઘર બનાવ્યું છે, પ્રોપર્ટી બનાવી છે. એમાં વ્યક્તિને હક છે કે બિલ બનાવીને કોને પ્રોપર્ટી આપે. વી નથી બનાવતા અને એમની ડેટ થઈ જાય તો તો એમ આપણે એમ બિલ નહીં બનાવે ઇઝ કોલ્ડ અસ્ટેટ. જે બિલ વગેરે ગ્રાન્ડમધરના નામે પ્રોપર્ટી છે અને ગ્રાન્ડમધર ડેડ થઈ ગયા, વિલ નથી બનાવ્યું તો એ આને જાય ઇક્વલ જાય. ઇક્વલ. એમાં 1% ડિફરન્સ ના થઈ શકે. કાયદા પ્રમાણે જેટલા હક એના ભાઈ બહેનો છે, એટલે જ એનો એના કઝિન છે, બીજા જે સેકન્ડ જનરેશન એમાં હક કોઈ છીનવી શકે નહીં. કે આ હક આપણને પ્રભુ આપે છે, જન્મથી મળે છે. ગમે છે જે એમના ઘરમાં એટલે આપણને એમનાથી જે દિવસે બાળકનો જન્મ થાય છે એન્સેસ્ટર પ્રોપર્ટીમાં ઇક્વલ હકદાર થઈ જાય છે. એની વિકલાંગતા, એનું રોગ, એની કોઈ બીજી કન્ડિશન આ હક છીનવી ના છે. ખાલી એક જ છે, જે વ્યક્તિ પોતાની પ્રોપર્ટી હોય, પોતે બનાવેલી હોય, તેમાં વિલ કરીને ગમે તેને આપી શકે છે. જે વિલ ના કરેલી હોય તો પછી એ એમાં આવી જાય છે. એ બધી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી તમે સર્ટિફિકેટ દીધું હોય તો એવું ના કહી શકે કે તમે તમારી પ્રોપર્ટી મેનેજ કરી શકો એમ નથી. પણ એના નામે તો થાય ને પછી તો જ એનું કોઈ કરશે ને તો કોઈ એનું કરશે જ નહીં. અત્યારે સાહેબ નવા કાયદા આવી ગયા છે. ગાર્ડિયન બી ફક્ત ને ફક્ત એને મદદ કરી શકે છે. આનું હક ના છીનવી શકે. એની પ્રોપર્ટી ઇન્ટરવ્યુ ના કરી શકે. હક તો એનું રહે છે. એ એને મદદ કરી શકે છે. આ જે કાયદો છે, મારી આપણે વિનંતી છે, ખાસ કરીને મારી બીજી સંતાનો માટે બહુ અગત્યનું છે. કોઈને તકલીફ હોય તો મારી પાસે લાવી શકો છો. પૂરી મારી ટીમ છે કે તમે એક જ્ઞાન વ્યક્તિના પ્રોપર્ટીના હક કોઈ રીતે બી છીનવી ન શકો. એ હકદાર છે, હકદાર છે, હકદાર છે. મારી આપણી વિનંતી છે. પછી એ પ્રોપર્ટીને શું કરે છે? પછી મનસુબીથી ભાઈ બહેનને મેનેજ કરવા આપી દે. વાત જુદી છે. પ્રોપર્ટી એવી છે અને જો તમે બિલ ના બનાવેલું હોય ઇક્વલ હકદાર થઈ જાય છે. એવી બિલનો કાયદો છે, સક્સેશન એમાં ઘણા હોય છે. બધે ઇક્વલ હકદાર છે. એના અને બીજા સંતાનના હકમાં કોઈ ફેર નથી. નો ડિફરન્સ. ઇન ફેક્ટ એટલે તારે તો વિકલાંગતા ધારો એવું કહે છે એનું જે સ્પેશિયલ ખર્ચ આવે ને એ તો એડિશનમાં આપવું પડે. એના માટે એડિશનલ ખર્ચ થાય છે એના ટ્રીટમેન્ટ બધા પર તારે બી આપી શકો છો. એ માટે આપણે વાત કરતા હતા કે તમારે આનંદધામ અમે જ કહીએ છીએ
કે તમારી પ્રોપર્ટીના હકદાર છે, તમે એના માટે વ્યવસ્થા કરીને જાઓ કે એને આપના મૃત્યુ પછી એને જે હક મળે છે મળવું જોઈએ અને હકથી એ સારું જીવન જીવી શકે આપણે વ્યવસ્થા કરીને જવાની. અને બીજી સત્તાને શા માટે આપીએ? મારી નથી કાયદા પ્રમાણે હક છે ને ત્યાં તો આપણે એકચ્યુઅલી ટેકનિકલી હું માફ કરજો જે પેરેન્ટલ પ્રોપર્ટી છે ને એને નહીં આપવાનું આપણે બી હક નથી. આપવી જ પડે. ક્યોંકિ કાયદો છે એમાં આપણે વધારે આપણી પોતાની પ્રોપર્ટી એમાં હશે. મિત્રો આપણે નેક્સ્ટ બહુ મહત્વનો પોઈન્ટ છે. આપણે કાયદામાં બે સેક્શન આપે છે. આ બી ધ્યાનથી સાંભળવા જેવું છે, તમારે કામ લાગશે. સેક્શન 6 સેક્શન 7 એમાં આપણો જે બાળક છે વિદ્યાન છે એના પાસે કોઈ અત્યાચાર આ માનવીય વ્યવહાર ના કરી શકે. કોઈને હક નથી આપણે બાળકને બુલિંગ કરે, અત્યાચાર કરે, જમવાનું બંધ કરી દે. પાસે જ્યારે સોંકીમાં હોય ને માફ કરજો બેન, જ્યારે સોંકીમાં હોય ને ઉડી દો એ શક્ય નથી. એના માટે બીજું સેક્શન છે કે આપણે ગાલી ગલોચ કરીએ, વાયલન્સ કરીએ, એક્સપ્લોઇટ કરીએ, મારામારી કરીએ, ઈજા કરીએ, આ બધા રક્ષા આપે છે. સેક્શન 6 અને 7 છે પોલીસ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સ્પેશિયલ કોર્ટ ત્રણને સત્તા આપી છે કે આ બાળકને હક અપાવી શકે, એના રક્ષણ કરી શકે. અને તો બી વ્યક્તિ નહીં માને, નહીં કરે, 6 મહિના કેદની સજા જે 5 વર્ષ સુધી થઈ શકે અને ફાઇન થઈ શકે છે. માટે આપણે ખાસ યાદ રાખવાનું, કોઈ વ્યક્તિ મારે પરિવારમાં, આજુબાજુમાં આપણા બાળકો સાથે માનવીય વ્યવહાર કરતો હોય, નિર્દયતાથી વ્યવહાર કરતો હોય, એને ગાડી આપતો હોય, એને એક્સપ્લોઇટ કરતો હોય, ખાસ કરી બહેનો માટે બહુ લાગુ પડે છે કે બહેનોને ઘણા લોકો એક્સપ્લોઇટ કરતા હોય છે, સેક્સ્યુઅલી બી એક્સપ્લોઇટ કરતા હોય છે. એ આપણે પ્રિવેન્ટ કરવું પડે. એ અલાઉડ નથી. એવું કરવાથી કેદની સજા થાય છે. અને એક વાત એડ કરીને મેં લખી નથી કે તમે કોઈ કન્ડિશન હેઠળ આવા બાળકની ખોરાકથી બંધ ના કરી શકો, ટ્રીટમેન્ટ બંધ ના કરી શકો, એને મૃત્યુ થઈ જાય એવી કન્ડિશન ઊભી ના કરી શકો. નવા કાયદા પ્રમાણે આ કાયદાકીય ગુનો છે. એનાથી સજા થઈ શકે છે. એને જે ભગવાને જીવન આપે છે આપણે એને જીવાડવું પડે, એને બધું આપવું પડે, ટ્રીટમેન્ટ આપવી પડે, એને જે ખોરાક જોઈએ છે આપવી પડે. એ આપણે બંધ ના કરી શકીએ. તો આ કાયદાનું એક્શન છે એ સમજી લેવું બહુ અગત્યનું છે. અને અગત્યની વાત, કોઈ એવોર્ડ મળે, સ્ટેટ એવોર્ડ મળે, નેશનલ એવોર્ડ મળે, અરજી કરી છે, અરજી કરાવી છે, ના મળે ને. અહીંયા આપણે છે ને બેસ્ટ એમ્પ્લોયર, બેસ્ટ એમ્પ્લોયી, બેસ્ટ એન્ટરપ્રિન્યોર, બેસ્ટ બધાના એવોર્ડ છે અને ઓનલાઈન અરજી થાય છે. મારી આ બધાને વિનંતી છે કે મારી કોઈ સંતાન સારું કરી રહી છે એના માટે આપણે એવોર્ડ માટે અરજી કરવી જોઈએ અને વાજે ગાજે એવોર્ડ મળે તો એને પ્રોજેક્ટ કરવું જોઈએ. તો એને એવોર્ડ મળે તો બીજાને પ્રેરણા મળશે. તો આ વર્ષે તમે લેટ થઈ ગયા, નેક્સ્ટ યર લગભગ જૂનમાં જુલાઈમાં અરજી થશે, અરજી કરી શકાય છે. જીગ્ના મેં એને ફોર્મ આપ્યું, બે જણને મળે છે. વેરી ગુડ, બહુ સરસ, વેરી ગુડ, બહુ સરસ. બધાને મળવું જોઈએ. એ લોકો સારું કરે છે. અવોર્ડ સરકાર આપવા માટે છે. ઇનફેક્ટ મને દુઃખ થાય છે, વોર્ડ કમિટીના મેમ્બર હતા, નેશનલ વોર્ડ કમિટીના, સૌથી ઓછી અરજી ડેપલાઇન અને સીપીની આવે છે. એપ્રોચ કરવું પડે ને, આપણે અપ્લાય જ કરવું પડે. ક્યોંકિ સીપી બાળકો કેટલા સારું કરે છે પણ ખબર નથી હોતી. સૌથી વધારે ઓટોમેટિક આવે અને બ્લાઇન્ડની આવે અને ડેફની આવે, એ સૌથી વધારે આવે. તો સૌથી ઓછી ડેપલાઇનની અને સીપી આપે છે. કેશ એવોર્ડ બી આપે છે, રાષ્ટ્રપતિ એવોર્ડ આપે છે, ટ્રાવેલનો ખર્ચ આપે છે, હોટલ આપે છે, બધું સરકાર કરે છે. સરકાર જે સારું કામ કરતી હોય ડાઉટ કરીએ. નેક્સ્ટ આપણે એવોર્ડ મેળવ્યું એનો કોઈ ટેક્સ પેયર છે, એનો બેનિફિટ છે. તમે 75,000 સુધી અપ ટુ 80% ખર્ચ તમે ટેક્સમાંથી બાદ મેળવી શકો છો.
અને 80% કરતાં વધારે વિકલાંગતા હોય એમાં આપણે 1,25,000 બટ અંડર ધ ઓલ્ડ રેજિમ. નવામાં ઓલ્ડ નથી, રેજિમ ઓફ ટેક્સ એમાં છે, નવામાં નવામાં નથી, તમારે ઓલ્ડમાં ઓપ્ટ કરવું પડે તો આપણને આ બેનિફિટ મળી છે. નવા બંધ કરી દીધું. સેક્શન 80cc એટલે જૂના રીઝન પ્રમાણે 75,000 to 1,25,000. 75% આપવો હોય ને 80% આપો તો સવાલ આપો. આધાર કાર્ડ લગાવવાનું છે, ધેટ્સ ઓલ. એ આપણને મળી જાય છે. 80% હોય તો અપ ટુ 80%, 75,000, મોર દેન 80%, 1,25,000 નેક્સ્ટ. અને જે તમે ટેક્સ પે કરો છો આ તો ટ્રીટમેન્ટ ટેક્સ છે. તમે જે ટેક્સ પે કરો છો એમાંથી બ્લેન્કેટ ઓફર મળે છે 75,000. આ બેમાંથી એક લઈ છે, કોઈ એક લઈ છે. તમે બંને સેમ છે. તમારે બાળકની ટ્રીટમેન્ટ માટે લેવું પડે અથવા તમે ખાલી રન ફાઇલ કરવું તો તમને મળી જાય છે. ડિપેન્ડ ઓન ધ સર્કમસ્ટાન્સીસ. તમે હું શું કરતો હોય હસબન્ડમાં એનું લે, વાઈફમાં આનું ના ના તો એક જ છે કે આ ઓલ્ડ ટેક્સ રેજીમમાં છે, નિયમમાં નથી. મેડિક્લેમ હમણાં બહુ સંઘર્ષ પછી ઘણી કંપનીઓ મેડિક્લેમ આપતી થઈ ગઈ છે. આપ જેમ નોન ડિઝેબલમાં મેડિક્લેમ છે થોડા પ્રીમિયમ વધારે હોય છે, લિટલ હોય તો આપે છે. તો ખાસ કરીને બે સ્કીમ બહુ સારી છે. રોયલ સુંદરમ દિવ્યાંગ પ્લસ આ સુંદરમની સ્કીમ છે અને સ્ટાર સ્પેશિયલ કેર ગોલ્ડ એ બે સ્કીમ દિવ્યાંગ માટે બહુ પોઝિટિવ સ્કીમ છે. સબસિડી આપે છે પણ બે કંપની સ્ટાર ઇન્સ્યોરન્સ અને સુંદરમ બે સ્કીમ છે. થોડા બહુ 5-10 વધારે હોય છે પણ મળે છે, મળે છે. પછી LIC ની બહુ સરસ સ્કીમ છે. એમાં બે સર એક સવાલ બહુ જ બધા પેશન્ટોને નડે છે કે સેરિબ્રલ પાલ્સી હોય અને 4 વર્ષથી કે 5 વર્ષથી ઇન્સ્યોરન્સ લીધો હોય મેડિક્લેમ પોલિસી. હવે હમણાં બી ગવર્મેન્ટ એવું કહ્યું કે પ્રી એક્ઝિસ્ટિંગ 3 વર્ષ કે 4 વર્ષથી હોય તો then it is કન્સિડર કે ભાઈ તમારું પહેલેથી છે. હવે જ્યારે પણ એ લોકો ક્લેમ માટે મૂકે ત્યારે કંઈક આ તો જન્મજાત છે એટલે એ રિજેક્ટ થાય છે. હવે એ શું એનું શું તમારે સીપી માટે પોલિસી નથી હોતી. સીપી બાળકને રોગ થાય એના માટે પોલિસી. ના એટલે બેસિકલી બાળકની પોલિસી લીધી એને સારવાર કરાય અને પછીથી એ લોકો જ્યારે એ સારવારના ખર્ચો માટે મેડિક્લેમ માટે મૂકે રિએમ્બર્સમેન્ટ લેવા માટે ત્યારે કંપની ના પાડે કે તમને આમાં કોઈ પૈસા ના પાડે. ટેકનિકલ ઇશ્યુ છે કે તમારે એઝ એ સીપી સારવાર નહીં મૂકવાનું, તમારે એઝ એ રેગ્યુલર હેલ્થ કેર થાય. બહુ લિટલ ડિફરન્સ. સીપી તો ઓલરેડી છે, સીપીની ટ્રીટમેન્ટ તો નાનપણથી થાય છે પણ સીપી બાળકને કોવિડ થયા છે અથવા હાર્ટ સર્જરી આવી છે અથવા ની રિપ્લેસમેન્ટ આવ્યા છે અથવા કેટરેક્ટ સર્જરી આવી છે, ધોઝ આર ઓલ. એ તો બરોબર છે કારણ કે એ સીપી ના પેલામાં નથી નથી આવતું. એટલે તો સીપી બાળકને કંઈક થયું એપેન્ડિક્સ થયું એના જેવું થયું કે ફ્રેક્ચર થયું તો થયું પણ ઓર્થોપેડિક સર્જરી જે સેરિબ્રલ પાલ્સી રિલેટેડ છે એ કરીએ ત્યારે કવર નથી થતી. क्योंकि तो ऑलरेडी છે ને. તો medical aid is for prevent reimbursing the expenses on the medical condition we develop. એ થોડા ધીમે ધીમે થશે પણ અત્યારે એક પોઝિશન એવી છે કે જે નવા રોગ થાય કે માનો કે ભગવાન ના કરે કોઈ એવા રોગ થાય કે જેમાં ટ્રીટમેન્ટ લેવી પડે એ કવર થાય છે, કમી એ કવર થાય છે. પણ જે ઓલરેડી ડિસેબિલિટી હતી એની ટ્રીટમેન્ટ છે તો ઓબ્વિયસલી કવર ના થાય. બટ આઈ એમ શ્યોર વિથ ધ ટાઈમ things will change. એવી આવી જશે. સીપી બાળકને એક્સિડન્ટલી ફ્રેક્ચર થાય. હવે મારા સંદેહમાં ફ્રેક્ચર થયું હતું. આ કોઈ મળે ને તો મળે એપેન્ડિક્સ થાય તો થાય ન્યુમોનિયા થાય તો મળે. એપિલેપ્સી આવે તો નથી મળતું. એપિલેપ્સી આવવાનો કંઈ પ્રોબ્લેમ થાય તો એ નથી ગણતા કારણ કે એપિલેપ્સીથી ના થાય. તમે જો એક્સિડન્ટ એપિલેપ્સીથી થયો છે ઓકે તો ના મળે. હા થોડા માઇન્ડ ડિફરન્સ છે થોડા રિપોર્ટ કરવું પડે. એની શરૂઆત થઈ છે એટલું બહુ સારું છે. અને LIC ની બહુ સરસ બે સ્કીમ છે આ ખાસ યાદ રાખજો. LIC બે સ્કીમ લાવી છે, જીવન આધાર અને જીવન વિશ્વાસ. આ બે જ સ્કીમ એવી છે કે જેના ઇન્સ્યોરરની મૃત્યુ પછી દિવ્યાંગ બાળકને બધા બેનિફિટ મળે છે.
બાકી સ્કીમમાં પ્રોબ્લેમ છે, પણ આ બે સ્કીમ એવી લઈને આવ્યા છે કે જેમાં જે ઇન્સ્યોરન્સ લીધું છે મૃત્યુ થાય તો દિવ્યાંગ બાળકને બી એન્યુટી બી મળે અને લમસમ પેમેન્ટ બી મળે. એ વ્યક્તિને મળે. પહેલાં વ્યક્તિને એને કાઢીને આપવું પડે, પણ તારે એ લોકો સુધારો કર્યા છે કે LICની બે સ્કીમ જે આપણે લો એના જે એન્યુટી અથવા લમસમ આવે એ દિવ્યાંગ બાળકને નોમિનેટ કરવાથી એને મળે છે. આપણે નોમિનેટ કરી છે LIC પોલિસી આ સરસ છે, બહુ સારી છે, લેવલ એવી છે. આપણે વચ્ચે કોઈ વાત કરી હતી, આ નેશનલ હેન્ડીકેપ ફાઇનાન્સ કોર્પોરેશન છે એ આપણને 50,000 થી 50 લાખ સુધી લોન આપે છે અને એમાં હાઉસિંગ બી આવી છે અને એમાં 5 થી 9% વ્યાજ હોય છે. અને ગુજરાતમાં ગુજરાત સ્ટેટ હેન્ડીકેપ ફાઇનાન્સ કોર્પોરેશન કર્મયોગી બહુ ઇફેક્ટિવ નથી. જે લોકો લોન લીધું છે પાછા નથી આપતા, એ લોકો પાસે રોટેશનમાં પૈસા નથી. બાકી સ્કીમ બહુ સારી છે. शुरुआत नहीं थी, हम लोगों ने निर्णय ना करा एक हमारे पास आवे तो मैं आती नहीं कॉर्पस बंदे गया है. एनीवे दिस स्कीम इज वेरी गुड. અને નેક્સ્ટ લાસ્ટ મિત્રો એન્ડમાં કન્ક્લુડ કરવા માંગુ છું. આ તો સ્પેશિયલ સ્કીમ હતી, ઘણી જેટલી યોજનાઓ ભારતના નાગરિક માટે છે, જેટલી યોજનાઓ છે જે યોજનામાં યોજના આ વિશિષ્ટ ગ્રુપ માટે છે, બાકી બધી યોજનાઓ એવી માનો કે બેંકની કોઈ લોનની યોજના છે, ડિફરન્શિયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, અથવા એના માટે ટ્રાવેલના કોઈ કન્સેશન છે અથવા સ્પેશિયલ કન્સેશન, બધું જે બેનિફિટ બીજા નાગરિકને મળે છે આપણા બાળકને મળવા પાત્ર છે. એ આપણે એવું નથી માનવાનું કે સ્પેશિયલ રેટ લેવાનું છે, રેગ્યુલર બેનિફિટ હોય એ બી આપણે લેવાનું છે. પણ આપણે પછી સ્કીમ હોય, કન્સેશન હોય, કોઈ એન્ટાઇટલમેન્ટ હોય, એ બધા નાગરિકને મળે છે, આપણા લાભ મળે છે. અને બધાની વાત એ છે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, સમૃદ્ધ વિકાસ, આ શબ્દ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર દરેક યોજનામાં દરેક વખતે વાપરે છે. એ કહે છે કે આપણે દરેક માણસને સાથે લઈને ચાલવાનું છે. એ વિકલાંગ છે પણ એને નાગરિક છે, જે બેનિફિટ બીજાને મળે છે. માનો કે હાઉસિંગ સ્કીમ આવી છે, એને ના પાડી છે કે દિવ્યાંગને ન મળે, અથવા ટ્રાવેલ સ્કીમ આવી છે, ના પાડી છે. બધી સ્કીમનો લાભ મળે છે. ખાલી એક જ છે, વચ્ચેના લોકોને જાણકારી નથી હોતી અને ગુજરાતીમાં બેસરે બોલે છે આપણે ગોળ ગોળ ફેરવાય ડિસાઈડ કરતો હોય પણ આપણે ચાલે છે. આ બાળકોને જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરવું હોય તો કેટલા વર્ષનો બાળક જોઈએ? એના 18 વર્ષનો છે. 18 વર્ષ. હાઉસિંગ આપણે તો મિત્રો આપણે વાંધો નહીં હોય તો આપણે રેન્ટ ઉપર રહેતા હોય ના શ્યોર બહુ સાહેબ ને ત્યાં બિઝી છે, લગ્નમાં જવાનું છે, છતાં આપણા સાથે ઘણો સમય આપ્યો. થેન્ક યુ. સરસ જાણકારી આપી જે કોઈ બી જાણતું અને સાથે ઇન્સ્પિરેશન બી આપ્યું કે નવા સીબીચાઈ ક્યાં સુધી પહોંચી શકે છે. એટલે તમારું બાળકમાં બી કંઈક તો ટેલેન્ટ હોય છે જે મધરને ખબર પડી જાય અને મધર 24 કલાક એમની સાથે છે. એક ટેલેન્ટ તમે શોધી કાઢો અને પછી એ ટેલેન્ટ પર આગળ વધારો તો ઘણી આગળ સુધી પહોંચી શકો. અને અમે બધા તમારી સાથે છે. ધન્યવાદ. શીખવાડું છું એની મેં થોડી પ્લેન બનાવી છે. પેન્ડ્રાઈવ કોઈ પાસે છે? અને અંતમાં પછી બને હર વખતે મીટિંગ કરી શકો. મારી પાસે પેન્ડ્રાઈવ છે કે આજે પણ મેં સેવ કરી છે. હા સર સોરી વિચાર કરતો ક્યાં નથી દેખાય. થેન્ક યુ સર.
અરજી કરવાની છે. થેન્ક યુ વેરી મચ. આપણા જ આશીને છે ને આયા ખરા એમ તો આયા ને એમ ક્યુરિયસ નવીનભાઈ હવે નેક્સ્ટ શું થાય અરે માચી સાહેબ માચી પંખો બંધ કરી દો પંખો બંધ કરી દો પંખો ના પંખો બંધ કરે હા ચલો काम करें हाथ बढ़ा हाथ बढ़ा अरे जलते रहने दो उसको जलते रहने दो बार बार दिन ये गाए हजारों साल ये मेरी हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू डियर पास हैप्पी बर्थडे टू यू ના બરોબર છે